પૂરી થઈ છે. આજે આપણા સંઘનું સદભાગ્ય છે કે આપણી પાસે વિરતિધર એવા પૂજ્ય શ્રમણીજીનું આગમન થયું છે અને એના માટે સર્વપ્રથમ ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પ્રત્યક્ષ ઉપકારી એવા શ્રી શ્રમણીજીઓના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આદિ વ્યાધિ અને ઉપાધિ જે ત્રિવિધ તાપથી સમગ્ર સંસાર શબ્દ જ્યારે વાપરે ત્યારે એમાં કોણ કોણ આવી જાય? આખો લોક સિદ્ધ શિલા છોડી નાનીના જ્ઞાનમાં આ લોકમાં નવી સુહી દેવતા દેવલોએ, નવી સુહી કુડવી પૈરાયા, નવી સુહી શેઠ સેણાવીણમ, એકંત સુહી મુનિ વીયરાગી. પરમાત્મા કહે છે નવી સુહી દેવતા દેવલોએ સ્વર્ગીય હેવનલી એવા સુખોની વચ્ચે બિરાજતા એવા દેવલોકના દેવો પણ આધિ વ્યાધિને ઉપાધિથી પીડિત છે. એમાં મુખ્યતા એ કદાચ એના શરીરમાં રોગ ના આવે એટલે વ્યાધિ ના આવે. આધિ એ માનસિક દુઃખ છે. તો દેવતાઓની વળી માનસિક દુઃખ હોય? ગીતાબેન ના પાડે છે. નાની એમ કે છે કે જો દેવતાઓ રડે છે ને એ આંસુ છે નહીં વૈકૃત શરીરને, પણ એક કલ્પના કરો કે ખરેખરના આંસુ જો ભેગા કરવામાં આવે ને તો મહાસ્વયંભૂ રમણ સમુદ્ર કરતા પણ વધુ પાણી. દેવતા રડે? આપણે કાલે વાત લઈ છેલ્લા દિવસે આપણે કોણ છીએ, ક્યાંથી આવે અને ક્યાં જવું છે એમાં વધારે વિસ્તાર કરશું ત્યારે તમને સમજાવીશ કે દેવતાઓ શા માટે રડે છે. પણ અત્યારે આપણી મુખ્ય વાત એ છે કે સંસાર આખો આદિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ અને ઉપાધિ એટલે દુઃખ નથી ને ઊભું કર્યું. દ્વિતીયંશને નારકી છે ને એ વ્યાધિ ભોગવે છે, શારીરિક પીડા બહુ છે. દેવલોકના દેવો માનસિક દુઃખ અનુભવે છે. પણ નાની કે છે આપણે બધા તો ઉભા કરેલા દુઃખ જાજા અનુભવીએ છીએ. મારા ને તમારા જીવનમાં કર્મના દુઃખ તો બહુ ઓછા છે. વિચાર કરજો, કર્મના દુઃખ બહુ ઓછા છે. કર્મને એક ચોક્કસ નિયમ લાગુ પડે છે કે જ્યારે બાંધ્યું ને ત્યારે એની કાળ સ્થિતિ નક્કી હતી, એના પ્રદેશો નક્કી હતા, એની ઇન્ટેન્સિટી એટલે એનો રસ નક્કી હતો. હવે એક તણખા જેટલું કર્મ ઉદયમાં આવે તો એને તણખો બુજાતા કેટલી વાર લાગે? પળમાં બુજાઈ જાય. હવે આવો તણખા રૂપ જે કર્મનો ઉદય આપણા જીવનમાં થયો છે, બધા જ તણખા છે. 1 વર્ષનો હોય કે 5 વર્ષનો હોય કે 25 વર્ષનો, તો એનો કાળ એક્સપાયરી ડેટ લઈને જ આવે છે કર્મ. પણ આપણે બધા શું કરીએ છીએ? ઉદય કાળે જે કર્મ ઉદયમાં આવ્યું ને એને સબકોન્શિયસમાં ઉતાર એને એવું તો પકડી રાખીએ છીએ કે 10, 20, 30, 50 વર્ષ પહેલા કંઈક બન્યું હતું, એની એક્સપાયરી ડેટ 10 મિનિટની જ હતી. એ બન્યું 10 મિનિટમાં તમારું અપમાન થયું, અવહેલના થઈ, સંઘમાં થયું કે પરિવારમાં થયું કે ક્યાંય પણ થયું, અને એને જ્યારે 70 વર્ષની ઉંમરે કે 60 વર્ષની ઉંમરે યાદ કરી પાછું દુઃખી કર. તો આ કાળ સ્થિતિ ક્યાંથી આવી? અને કર્મનો ઉદય કહેવાય. મારા ગુરુદેવ કહે છે, તમારા ગુરુદેવ સર્વજ્ઞ ભગવાન સૌના ગુરુદેવ એક જ વાત કહે છે કે આ કર્મનો ઉદય નથી, અજ્ઞાનનો ઉદય છે. કર્મનો ઉદય એના કાળે પૂરો થઈ જાય, પણ અજ્ઞાનનો અંત આપણે કરવો. અજ્ઞાનનો અંત કદી પણ કોઈ કરી શકે નહીં. સાક્ષાત તીર્થંકરના ખોળામાં બેસી જઈએ ને તો પણ આપણા અજ્ઞાનનો અંત કોણ કરવો પડે? તો મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં
કર્મ તો અકામ નિર્જરાએ અનંતા ખપાવી નિગોદથી માંડીને આજ સુધી, પણ જે કરવાનું છે એ અજ્ઞાનનો અંત કર્યો નથી. તો આવો અજ્ઞાનનો અંત કરાવનારો એવો મનુષ્ય છે. નરકના જીવો સર્વ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાનરૂપ પરમ જ્ઞાનને પ્રાપ્ત નથી કરતા. દેવતા પણ નથી કરતા અને તિર્યંજ પણ નથી કરતા, પણ પૂર્ણ અજ્ઞાનના અંતરૂપ કેવલનો પ્રાગટ્ય, અનંત દુઃખોના અંતરૂપ સિદ્ધ ગતિનું પ્રાગટ્ય એ કયા ભાવમાં થાય છે? તો હવે તમે વિચાર કરજો કે નાની કે છે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, કે જેનું પરિણામ દુઃખ છે એ સુખ નથી. અને અનાદિકાળથી મેં ને તમે એ વિચાર નથી કર્યો, વર્તમાનમાં જીવ્યા છીએ એટલે મનુષ્ય બહુ મને તમને પહેલી વાર નથી મળ્યો. આજે પહેલી વાર જ આપણે માણસ થયા છું. સ્વામીજી આપ ફરમાવો કેટલી વખત આપણે મનુષ્ય થયા છું? અનંતકાળથી તીર્થંકર હોય, અનંતકાળથી જ્ઞાન આપનારા ગુરુવર્યો હોય, અનંતકાળથી મોક્ષનો માર્ગ ખુલ્લો હોય અને અનંતકાળથી આપણો જીવ હોય અને અનંત વખત તીર્થંકરનું શરણ ને ચરણ મળ્યું હોય, તો પણ આપણે અહીંયા શું કામ છીએ? કારણ કે જે કરવાનું છે એ આપણે મનુષ્ય ભાવમાં કર્યું નથી. તો ભગવાન ઉત્તરાધ્યનજી આગમ એની અંદરમાં આપણને સ્પષ્ટપણે ફરમાવે છે કે આ સંસારમાં 4 જ વસ્તુ દુર્લભ છે. શું છે? માણો સતમ ચતારી પરમ અંગાણી દુર્લભાણી અજંતુનો માણો સતમ સુઈ સદા સંજમમી વીર્ય. પરમાત્માની નજરમાં મનુષ્ય બહુ દુર્લભ છે, ને છતાં પણ એ જે અપેક્ષા એમને વાત કરી છે ને એ અપેક્ષા એ બરાબર છે, પણ છતાંય આવો દુર્લભ મનુષ્ય બહુ મને ને તમને અનંતવાર મળ્યો છે. પણ જેટલા મનુષ્ય થયા એ બધા જ મનુષ્યને માણો સતમ સુઈ એટલે શ્રુતિ કાન મળ્યા, સાંભળવા પણ મળ્યું, પણ પરમાત્મા જેને શ્રુતિ કહે છે એ શ્રુત જ્ઞાન સાંભળવાનો મોકો અનંત જીવમાંથી અલ્પ જીવોને મળે છે. ધારો કે સાંભળવા પણ મળી ગયું. મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથો કાળ નિરંતર રહે છે, ત્યાં અંતરાય નથી આવતું. ક્યારેય પણ એવું ન બને કે પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર ન હોય, એટલે કે ઉપદેશ અવેલેબલ છે. તમારે તો મહિનામાં એક સ્કોલરને બોલાવો, પૂજ્ય શ્રમણીજી વગેરે પધારે તો કદાચ 2 થાય, તો 12 મહિનામાં તમે વધુમાં વધુ 24 જણાને સાંભળો. હા, બાકી ઓનલાઈન ઘણું સંભળાય છે, પણ આપણે બધા ઓનલાઈન ને વિન્ડો શોપિંગ બનાવી. શું બનાવી દીધું બેન? નવરા પડ્યા, આઈપેડ કે ફોન ખોલ્યો અને જરા સર્ચ કરવા માંડ્યા, પછી જરા 10 મિનિટ સાંભળી, મજા ન આવી, મને કઈ ફિટ નથી થતું. આપણે સાંભળતા નથી, એન્ડોર્સમેન્ટ કરાવીએ છીએ. તમને ગમતું, તમારી માન્યતાને પોષણ આપતું અને તમે જે માનો છો એની સાથે સહમત થાય એવું જેનું લેક્ચર હોય ને એમાં આપણને મજા આવે. બાકી શું કહીએ, આમાં તો કઈ પલ્લે પડતું નથી. એટલે નાની મળીને તમને કે છે શ્રુતિ થાય એને માત્ર સાંભળ્યું કહેવાય, પણ શ્રાવક શબ્દ એ બતાવે છે કે શ્ર એટલે સાંભળવું, વ એટલે વિવેક કરવો. આપણી બુદ્ધિનો વિવેક નહીં હો, જ્ઞાનીએ બતાવેલો વિવેક કરવો કે આમાંથી મારે હે શું ને ઉપાદેશ. અને ક એટલે કાર્ય કરવું. સાંભળનારો શ્રોતા કહેવાય, પણ જ્ઞાની શ્રાવકને પણ આ દરજ્જો આપે છે શ્રોતા, પણ એમાં આટલો વિવેક છે, સાંભળવું, વિવેક કરવો અને સાથે કાર્ય કરવું. તો પરમાત્મા મહાવીર સ્વામી સ્ટેપ બાય સ્ટેપ આપણને કહે છે કે મનુષ્યનો ભાવ મળે અને એની અંદરમાં પાછું સ્તુતિ એટલે શ્રુતિ મળે, અને શ્રુતિ મળ્યા પછી પણ શ્રદ્ધા થાય. સાંભળવું, શ્રદ્ધા થઈ ગઈ. આપણે બધા જ કહેશું કે અમે ભગવાનને માનવા વાળા છીએ. મહાવીરે ગઈકાલે આપણને કીધું કે મને નહીં માનો ચાલશે, પણ મારો ઉપદેશ, મારી આજ્ઞા એ ન માનું તો, એટલે મહાવીર તો
આપણે કીધું ને આદેશ નથી કરતા, એમના ઉપદેશને આપણે આદેશ શબ્દ કહીએ છીએ. આજ સુધી જેટલા જીવો મનુષ્ય બહુ સાર્થક કરી શક્યા એને પરમાત્માના ઉપદેશને આચરણમાં આવો. આપણે બોલે નહીં ભણતે કે કરે નહીં ભણતે, મહાવીરના માર્ગમાં બોલે નહીં ભણતેની કોઈ વેલ્યુ નથી. અભૂઠ્યો બી આરાહણાય વીર ઓમી વિદાહણાય અસંજમ પર્યાણામી સંજમમો સંપજામી અમગમ પર્યાણામી મગમો સંપજામી. અમાર્ગને છોડું છું ને માર્ગને સ્વીકારું છું. અસંયમને છોડું છું ને અભૂઠ્યોને કોને કહેવાય? આમ કરીને બોલી દે એટલે અભૂઠ્યો નહીં. ઉદ્યત થવું, અનંત વીર્ય સાથે સ્વીકાર કરો તો માનો સત્તમ સુઈ સતા એટલે શ્રદ્ધા થાય, પછી જ આપણા વીર્યનો ઉઘાડ થાય છે. શક્તિ બધામાં છે. આજે આમાં કેટલા બધા લોકો ન આવી શકે એવા સંજોગોમાં, કોઈને શારીરિક, કોઈને માનસિક, કોઈને જવાબદારીના કામ છે, તો પણ પ્રયત્ન કર્યો, પ્રાયોરિટી આપી. એ કોના કારણે કર્યો? તમારી સંખ્યામાં વધારો કરવા માટે નહીં, શ્રદ્ધા આપી. આવો અવસર વારે વારે નથી મળતો. એટલે શ્રદ્ધા તો કરી, શ્રદ્ધા સુધી પહોંચ્યા એને તો સમ્યક દૃષ્ટિ કહેવાય. પણ હજી પરમાત્મા કે છે આ તો પેલું પદ. હવે શું કરવાનું છે? આવા બનવું પડશે. વિચારો કે આપણે ઘરમાંથી 2 કલાક કાઢવા હોય ને, તમને કે તમે મોમબત્તી બાંધીને બેસો, આપણે નહીં બેસીએ. જો મોમબત્તીની હું આગ્રહી નથી, પણ જયણાનો સાથે છે. પરંતુ જ્ઞાનીના માર્ગમાં જે સંયમના માર્ગે જાય છે ને, એ જૈનાના સાધન તરીકે એનો ઉપયોગ રાખે છે. એટલે કે બધા બંધનો સ્વીકારે છે. તો આપણે બંધનમાં આવવું નથી અને મોક્ષમાં જવું છે. સમજાવ? મમ્મી વીર્યમ સુઈ સદા. સદા થયા પછી જ આપણું વીર્ય ઉગડે છે. તો આવા માર્ગે આ જે 4 વસ્તુ આપણને પરમાત્માએ બતાવીને, એ ચારે ચાર વસ્તુને આપણે વધુ વિસ્તારથી પરમાત્માએ બતાવી છે. 10 અંગે દુર્લભ મનુષ્ય બહુ ગયો. 4 અંગ બતાવ્યા, પણ એ 4 અંગને પાછો વિસ્તારથી બતાવ્યો. તો આ લોકની અંદર ગ્લોબલ વ્યૂથી પણ તમે જુઓ તો લોકમાં મનુષ્ય સૌથી ઓછા છે કે નહીં? તમે એક કોસ્ટ ઉપરથી ઈસ્ટ કોસ્ટ વેસ્ટ કોસ્ટ તમે લો, રોજની જેટલી ફિશ પકડાય છે, એક સ્લોટર હાઉસમાં જેટલા પશુઓ કપાય છે, પ્રાણીઓ કપાય છે, એ બધાના અપેક્ષાએ એક જ સ્લોટર હાઉસમાં 1 વર્ષનો રેશિયો મૂકો ને તો 7 અબજથી વધી જાય. એક કોસ્ટ ઉપરથી માછલીનો જો અંદાજ લગાવો તો એના કરતા વધી જાય. એટલે કે મનુષ્ય તો સંખ્યામાં છે, એમાં મારો ને તમારો આ મનુષ્ય બહુ આવ્યો છે. તો સૌથી પ્રભુએ દુર્લભ 10 અંગ બતાવ્યા, એમાં મનુષ્ય બહુ. કારણ કે એક કલ્પના કરવાની છે કે ધારો કે રોજના 10 અબજ જીવો જન્મે, 10 અબજ જીવો જન્મે, તેમાંથી 99 અબજ જીવો પિટિયન્સમાં ચાલે છે એવરી ટાઈમ. કોઈ વખત પણ વિચારો, કોઈ દિવસ પણ વિચારો, એટલે 99% જીવો તો દેવલોકમાંથી, મનુષ્યલોકમાંથી, નર્કમાંથી, પિટિયન્સમાંથી જેટલા જીવો મૃત્યુ પામે છે, એમાંથી 90% જીવો પિટિયન્સમાં ચાલ્યા જાય છે. હવે જે 100 અબજ હતા ને, એમાંથી 99 અબજ તો પિટિયન્સમાં વયા ગયા. હવે કેટલા બચ્યા? 1 અબજ. હવે 1 અબજ છે એમાંથી 99 કરોડ દેવલોકમાં ચાલ્યા જાય છે. જુઓ, આ સંસારમાં દુઃખના ભાવ કરતા સુખના ભાવ વધુ છે, નર્ક કરતા દેવલોકના ભાવ વધુ છે. તો પણ ત્યાંથી જીવ તૃપ્ત ન થયો. આરામાં પણ તમે જુઓ, પેલો, બીજો, ત્રીજો, ચોથા આરા સુધી ઓછી તકલીફો છે. અને એ કાળ કેટલા મોટા છે સાબરો પણ. જયારે 5મો અને 6ઠો આરો તો ખાલી 22 આટલો ઓછો કાળ છે. તો આપણે સુખના દિવસો તો ઘણા ભોગવ્યા, સુખી ના થયા. આપણે દુઃખ કરીએ છીએ ને, ભગવાન કે તને તો આખા કાળ ચક્રમાં દુઃખનો કાળ ઓછો છે, સુખનો કાળ ઘણો ભોગવ્યો, પણ તારું એ સુખ નથી. હમણાં ને પશ્ચાત સુખ તે દુઃખ નહીં.
જ્યાંથી મરીને વિદ્યાંતમાં જવું પડે, વિદ્યાંતમાંથી પાછું નર્કમાં જવું પડે. એક ટુકડા જેટલું દેવભોગનું સુખ, મનુષ્ય ભોગનું સુખ એ જ્ઞાનીમાં સુખ નથી. તો જે 1 કરોડ બચ્યા ને એમાંથી 99 કરોડ દેવલોકમાં ગયા, 1 કરોડ બચ્યા એમાંથી 99 લાખ નરકમાં ચાલે છે. ટોટલ જીવોમાંથી સૌથી વધુ તિર્યંજમાં જાય, એનાથી ઓછા થોડા એક દેવલોકમાં જાય, એનાથી ઓછા નર્કમાં જાય, અને એમાં રહ્યા 1 લાખ છે એ બધા સમૂર્છિ મનુષ્ય સમૂર્છિમાં ચાલ્યા જાય છે. એ સમૂર્છિમાંથી જે 1000 રહ્યા ને એમાંથી 900 જે હવે કેટલા બચ્યા છે ખાલી 1000, એમાંથી 900 જીવો તો અનાર્ય દેશમાં જઈ. હવે બાકીના તિર્યંજ, દેવ, નારકી બધા છોડો, હવે આપણે મનુષ્ય તરફ નજર કરીએ છીએ. તો એમાંથી અનાર્ય દેશ, આજે અનાર્યની વાત આપણે કરશું કે ભાઈ અનાર્ય એટલે એવું નથી કે જ્યાં પાપ જ થાય, અને આર્ય એટલે એવું નથી કે બધા પુણ્ય જ કરે, પણ અનાર્ય જ્યાં પાપને પાપ માનવામાં આવે, અને આર્ય કે જ્યાં પાપ થાય પણ પાપને પાપ માનવામાં આવે. આજે બધી જગ્યાએ આર્ય ક્ષેત્રોમાં પણ ભગવાન હતા ત્યારે પણ નેમિનાથ પરણવા ગયા જાન જોડી, તો એ વખતે પણ પશુ બાંધ્યા હતા. એટલે પણ નાની કે છે જેવું એને ભાન થાય કે આ પાપ છે એટલે શું કરે, પાપનો ત્યાગ કરે, પાપ સ્વીકારે. જ્યારે અનાર્ય પણ એવું છે કે જેમાં પાપને પરમેનન્ટલી એ પાપને માને જ નહીં, ઇટ્સ અવર રાઈટ. આ પશુઓ કોના માટે બનાવ્યા છે? કેટલા બધા દેશો એવું માને છે કે નહીં. અરે આપણે આપણી જાતને પૂછો, આપણે આ સંસારનો જે ભોગવટો કરીએ છીએ, ઇટ્સ અવર પ્રિવિલેજ, નોટ અવર રાઈટ. મને ને તમને જીવવાનો હક મળ્યો છે, એને જીવવાનો હક કોઈ કે ગમે, પણ અનાર્ય ભાવ આપણને એ ભાવ આવવા જ નથી. એટલે આ લોકની અંદર અનંતો કાળ ને તમે મનુષ્ય ભોગ પણ મળે તો પણ ત્યાં ગયા અનાર્ય ક્ષેત્રમાં જન્મી ચૂક્યા. હવે 1100 જે રહ્યા એમાંથી 99% તો અજૈન કુળમાં જાય. આજે તમારા બધાના ચહેરા ઉપર જ્યારે તમે તમારા દીકરા દીકરીના જોડાણ થયા હોય પછી વાત કરો ત્યારે તે ભગવાન સારું કર્યો, તમને શું મળી ગયું, આપણે લાયક, આપણે યોગ્ય એવા પાત્રો મળી ગયા. દીવો લઈને શોધવા જવું પડે છે. આ કાળ એવો છે કે જ્યાં અતિ દુર્લભ છે, કહેવાની વાત એ છે. તો હવે એમાંથી 1 બચ્યું, 99 અજૈન કુળમાં ગયા, એમાંથી 1 બચ્યો એ જૈન કુળમાં જન્મ્યો. એ હું ને તમે છીએ. તો હવે મનુષ્ય ભોગ, આવો મનુષ્ય ભોગ મળ્યા પછી આપણી સાર્થકતા શું છે એ પરમાત્મા બતાવે છે. તો આર્ય ક્ષેત્ર મળે, આર્ય ક્ષેત્ર મળે એમાં પાછું પહેલો મનુષ્ય ભોગ, બીજું આર્ય ક્ષેત્ર, ત્રીજું ઉત્તમ કુળ. ઉત્તમ કુળ કોને કહેશો? વ્યવહારથી આપણે વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર આવા વિભાગો કર્યા છે. આ વિભાગો પણ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નહોતા, પણ આદિનાથ સુસબદેવના કાળથી જે પછી અસી મસી કૃષિ વગેરેની વ્યવસ્થા હતી, અને ભરત ચક્રવર્તીના કાળમાં જે વ્યવસ્થા થઈ એ વખતે જીન્સના આધારે આ વસ્તુ કરવામાં આવી છે. એ ઇલોજિકલ નથી, પાર્શિયાલિટી નથી. જેના જીન્સમાં શૌર્ય હતું, લડી શકે, જાન આપી શકે અને પોતાની પ્રજાનું રક્ષણ કરી શકે. આપણે આવતીકાલે વાત કરશું ને ત્યાંથી આવીને ત્યાં છે. તો આવો યોગ કેવી રીતે થાય, આવું જીન્સ શેનાથી બને એ વાત કરશું. પણ જેનામાં એવા લક્ષણ હતા ને જીન્સમાં, એને સ્ટેમ્પ આપ્યો ક્ષત્રિય, આ જીવોને ક્ષત્રિય કહેવાય. જેનામાં જ્ઞાન કરી શકે અને જ્ઞાન પ્રસારી શકે એવો જે જીન્સમાં ક્ષક્ષમ હોય એને બ્રાહ્મણ કહે. અને જેનામાં વ્યાપાર કરીને, વ્યવસાય કરીને ધન સમૃદ્ધિ વગેરે કરી શકે. આજે કોઈ ક્ષત્રિય હોય એ તલવાર કાઢવાને બદલે હાથ જોડીને ઉભો રહે કે નહીં, તમારે બધા બિઝનેસ લેવો હોય લશ્કર, તો કોઈની સાથે જરા ગડબડ થઈ હોય ને એમ કહે કે હવે આ બિઝનેસ આપણે બંધ કરીએ છીએ, તમે ઉદ્યોગ થાય કરે. શું કહો?
અગેન આપણે બીજી વાર મળશું, બીજી વાર કરશું. કેટલી વિનમ્રતા લાગે આ વૈશ્ય જેનામાં વ્યવહારિક ગુણ છે. એવા જીન્સ જેનામાં હતા ને વાણિયા, એ તો વાહન ચલાવતા ને એટલે વાણિયા આપણે કહેવાય. સમુદ્રમાં વ્યાપાર કરવા જતા એ વાણિયા કોઈ જ્ઞાતિ નથી. આ બધું સિમ્બોલિક છે ને આપણે બધું મિટાવવા માંગીએ છીએ. ખૂબ શાંતિથી વિચાર કરજો. ક્યાંથી ચાલી આવે છે? ભરત ચક્રવર્તીના કાળથી ચાલી આવે છે. અને જે ક્ષુદ્ર હતા એ તોચ નતા, નોતામાં નહોતા, પણ મેન્ટલી વીક હતા. શું હતું? ક્ષુદ્રતા. એનામાં વિચારોની ક્ષુદ્રતા, વ્યવહારની ક્ષુદ્રતા, વાણીની ક્ષુદ્રતા. આના કારણે એમને સમાજ એ કરી શકે એવા કામ આપે, બૌદ્ધિક કામ ના આપે, લડવાના કામ ના આપે, વ્યાપારના કામ ના આપે, ભણાવવાના કામ ના આપે, પણ એ પોતે જે કાર્ય કરી શકે એટલે કોઈને તુચ્છ નહોતા ગણ્યા. પણ કહેવાની વાત એ છે કે મારો ને તમારો જન્મ ઉત્તમ કુળમાં છે. આપણા જીન્સને પોષણ મળે છે. આવો ઉત્તમ કુળમાં જન્મ થાય તો નાની કે છે એવા કુલ ધર્મમાં સંસ્કારિતા હોય. શું હોય? સંસ્કારિતા હોય. તમે બધા શ્રીપાળ ને મહિનાની કથા જાણો છો કે મહિના સુંદરી જ્યારે કોઢિયો પતિ એના પિતાએ એને આપ્યો, એટલે કે પોતે સ્વીકાર્યો, તો એનું ઉત્તમ કુળ બતાવતું હતું કે હવે એને મનમાં એક વખત પણ વિકલ્પ નથી કર્યો ત્યારે ભગવાન કયા પાપે મને આવો કોઢિયો પતિ મળ્યો, મને સાંસારિક સુખ મળશે નહીં, મારી સામાજિક અવહેલના થશે. એને શું માન્યું? મારી કર્મની આ રચના છે. અને ત્યાર પછી એનું તો ઠીક, પણ જ્યારે એમના પતિ શ્રીપાળ મહારાજા પોતે આરોગ્ય પ્રાપ્ત કરીને એક જગ્યાએ ઝરૂખામાં બેઠા છે, બંને રાજા રાણી તરીકે. એ વખતેની માતા, મહિનાના માતા એ નગરમાં આવ્યા છે અને ગવાક્ષમાં એક મહેલના ઝરૂખામાં પોતાની દીકરીને બેઠેલી છે. એ વખતેની બાજુમાં એક સોહામનો યુવાન બેઠો છે. માતા વિચારે છે કે આ જરૂર એનો પતિ છે. માં ખુશ થઈ કે એને દુઃખ થયું? વિચાર કરજો. ઉત્તમ કુળનું લક્ષણ. મારી પુત્રી આવું પગલું ભરીને કે કોઢિયાપતિને છોડી અને કોઈ મનગમતો માણસ ગોતી લે, જરૂર કંઈક કરવું છે. અને મહિનાની પણ નજર ગઈ અને એના કારણે એને શું કર્યું? તત્કાલ જોયું કે મારી માતા રસ્તા ઉપર છે, છૂટા પડી ગયા હતા. માતાને બોલાવીને વાત કરી કે માતા, મૂંઝવણમાં નહીં રહેતી, તારા મનનો સંશય હું જાણું છું, તું કુળવાન છે, તારી પુત્રીએ અકુળવાન હોય એવું એક પણ કાર્ય કર્યું નથી. આ શ્રીપાળ મહારાજા છે. એટલે કહેવાની વાત એ છે કે ઉત્તમ કુળના લક્ષણો આપણે જુદી રીતે વિચારીએ છીએ. એના પછી પરમાત્મા કહે છે ઉત્તમ કુળ તો મળ્યું, પણ સાથે પંચેન્દ્રિય પણ ન મળે તો? મૃગા, લોઢિયો, ક્યારેક તમે સુખ વિપાક, દુઃખ વિપાક, આ બધા આગમો છે ને, ભગવાનની અંતિમ દેશના ભાગ છે. ગુજરાતી વાંચો, હું નથી કહેતી કે પ્રાકૃત વાંચો. મૃગા, લોઢિયો કેવો ભાવ હતો? એક પણ ઇન્દ્રિય એની સજાગ નહોતી. માંસનો રોચો, ગંધાતું શરીર, જેમાંથી સતત નાકમાંથી બીક નીકળ્યા કરે, આંખમાંથી ચીકડા નીકળ્યા કરે, કાનમાંથી મેલ નીકળ્યા કરે, મળમૂત્ર જતા રહીએ, આવી એની ઇન્દ્રિયો, આવી ઇન્દ્રિયની હાનિ હતી. અને ગૌતમ ગણધરે મૃગા માતાના ઘરે જ્યારે ગોચરી કરવાની હતી એ વખતે એમને પ્રશ્ન થયો હતો, આવી દુર્ગંધ આવે છે, આ કોણ છે? ત્યારે ભગવાને બતાવ્યું હતું, આવો એક અભાગી જીવ છે જેણે પૂર્વમાં મહાપાપ કર્યા હતા. હવે એ આખો ભોગ આ જ રીતે જીવશે અને અહીંથી મરીને નર્ક અને તિર્યંચ, નર્ક અને તિર્યંચ એવા અનેક ભોગ કરશે. વિચારો, મનુષ્ય ભોગ મળે, આર્ય ક્ષેત્ર મળે, મૃગા માતા જેવી માતા ઉત્તમ કુળ મળ્યું, પણ શું ન મળ્યું? 5 ઇન્દ્રિયો પૂર્ણ ના મળ્યું. આના રહસ્યો છે, પણ આપણી ટાઈમ લિમિટ એટલી ઓછી છે બેન કે આપણે એને ઉપર ઉપરથી કહેતા જઈએ છીએ. તો પંચેન્દ્રિય મળે, પંચેન્દ્રિયપણું મળે એ બહુ જ પૂર્વના પુણ્યનો ઉદય છે. પણ 5 ઇન્દ્રિય ન મળે એ વખતે જીવે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. પણ આવા મનુષ્ય ભોગમાં પણ આવા પાપ કર્મનો ઉદય થઈ જાય તો મનુષ્ય ભોગ વેડફાઈ જાય. એટલે એના માટે
ઇન્દ્રિયોની હાનિ ન થાય એટલે એક એક ઇન્દ્રિયોનો દુરુપયોગ અટકાવવાનો છે. ડિગ્રેડ ક્યારે થવાય? મારી તમારી ઇન્દ્રિય કર્મ છીનવી કેવી રીતે લઈએ? શા માટે છીનવે? જે વસ્તુનો આપણે જે ભાવમાં દુરુપયોગ કરીએ એની અંતરાય બંધાય, એ ઇન્દ્રિયની અંતરાય બંધાય અને એના કારણે એક એક ઇન્દ્રિયોની હાનિ થતા થતા આ તો મનુષ્યમાં વિકલેન્દ્રિય પણ હતું, પણ એક વખત એવો આવે કે પાછા આપણે એક ઇન્દ્રિયમાં ચાલ્યા જઈએ તો ત્યાર પાંચે ઇન્દ્રિય પણ એ સૌથી ઓછા મનુષ્યમાં પાંચે ઇન્દ્રિયો પણ સશક્ત હોય એ ભગવાન મનુષ્ય ભવની એક અપેક્ષા એ સાર્થકતા આપે છે અને ત્યાર પછી આવે છે નિરોગી શરીર. મનુષ્ય ભવ મળ્યો પણ જન્મની સાથે કેટલા બધા રોગ લઈને જન્મે. છઠ્ઠો આરો આવશે ને, છઠ્ઠા આરાની કલ્પના કરો કે એક જીવ 16 રોગ લઈને જન્મે છે. વાય અત્યારે આપણા જીવન જુઓ, પેલા કુંડળી મેચ કરાવતા, હવે બ્લડ રિપોર્ટ મેચ કરાવવાનો વખત આવી છે. જીન્સમાં કેટલા રોગ છે. એકને ડાયાબિટીસ હોય, બીજાને હાર્ટ પ્રોબ્લેમ હોય. એનું છોકરું જન્મે એને જીન્સમાં કેટલા રોગ આવે? 2 આવે ને. હવે ધારો કે મા બાપ ને પછી એ મા બાપ જે બાળકને 2 આવ્યા એ બીજી છોકરી સાથે કે છોકરા સાથે જોડાય ત્યારે 2 ને બીજા 2 હોય તો 4 વાળા ભેગા થાય તો 8 અને 8 વાળા 2 ભેગા થશે એટલે 16. 5 માળાના અંત સુધીમાં આપણે આહાર વિહાર અને વ્યવહાર, આહાર વિહાર ને વ્યવહાર, આહાર વ્યવહાર અને વિહાર બધું જ એવું બદલી નાખશું, એવી હાનિ કરશું કે જેના કારણે એક એક વ્યક્તિ 8 રોગની સાથે જીવશે અને એના જે બાળકો છઠ્ઠા આરામાં જન્મે 16 રોગ સાથે જન્મશે. પછી કેટલા વેક્સિનેશન લેશું? જન્મ્યા ત્યારે ટ્રિપલ પોલિયો, પછી ફ્લુ નાશો, હવે કોરોના નાશો, બુસ્ટર લીધા કેટલા? 1 લીધું પાછું બીજું લેવાનું. હવે દર વર્ષે લાગુ પડી ગયો. 6 મહિના થશે ત્યાં પાછો ઓર્ડર આવશે કે હજી પાછું લ્યો. ત્યાં બીજું એક વાયરસ એલર્ટ થઈ જશે, એક્ટિવ થઈ જશે. આપણને કહેશે પાછા છોડ. આ શરીરમાં શું નાખશું આવડે? આ હીન પુણ્ય કહેવાય. શું કહેવાય? હીન પુણ્ય કહેવાય. એટલે મનુષ્ય બહુ મળે પણ નિરોગી શરીર ન મળે તો આપણે યાદ કરો, મેં આના પહેલા કીધું હતું કે આમાંથી એક પણ દવા ન ખાધી હોય એવી વ્યક્તિ છે કોઈ? નોટ પોસિબલ. આજ મારો હીન પુણ્યનો કાળ, એટલું તો કબૂલ, પણ હીન વિવેકનો કાળ. આપણે પાછો જ્ઞાનીએ બતાવેલો રસ્તો પણ સ્વીકારવા તૈયાર નથી. એટલે આવો હીન પુણ્યનો કાળ હોય એમાં આ જેટલા પગથિયા છે ને બેન, 6 પગથિયા, એ તો પુણ્યના વડેથી મળે. આનાથી મળે? પુણ્યના વડેથી મળે. પણ પછીનું જે પગથિયું છે એ છે સદગુરુનો યોગ. આટલી માનવજાત છે, બધી ડિરેક્શન લેસ, દિશા શૂન્ય, આખી માનવજાત કઈ દિશામાં જઈ રહી છે? કોઈ ખરાબ નથી. અમારે કહેતા હતા આ બિચારા છે બધા, એને ખબર નથી કે શું કરવું. એનું કારણ શું છે? સદગુરુ નથી મળ્યા. અનાદિકાળથી આથર્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મુક્તિ નહીં આવ્યા. એ નથી મળ્યા, એમાં જવાબદાર કાળ નથી, શોધ્યા નથી. ઇન્ડિયા આવો તો કેટલું લિસ્ટ લઈને આવો છો? શું શું લેવું છે આ વખતે? હમણાં 3 વર્ષથી આવ્યા નથી, બધા ડ્રેસ થી નાખી દે છે. પાછું વેડિંગ આવે છે એટલે શું કરવાનું ગીતાબેન? જાતા આવે ત્યાં જવાનું પહેલા માર્કેટમાં, પછી આખું લિસ્ટ હોય. પણ નાની કે છે કે એ લિસ્ટમાં મારા ગુરુની પાસે જવું છે. બહુ તો કદાચ યાત્રાઓ પણ કરી આવશું, કારણ કે ભગવાન મૂંગા છે. તમારો કાન નથી પકડવાનો. ભગવાન પાસે જાશો તો પ્રતિમાજી બોલશે નહીં. જેટલો ટાઈમ આપવો હોય, જે કરવું હોય, હાથ જોડી ચાલે આવશે. પાછું નોંધી રાખશો કે આ વખતે 3 યાત્રા થઈ.
જાતને તારે તે જાત્રા. જીવન જાત્રા તો સહેલી છે, થેલો થકવે છે. સુમંદ્રભાઈ, જાત્રા તો સહેલી છે, આ ભેગો થેલો લઈને જાય છે, એ થકવે છે. ભેગા કેટલા લિસ્ટ હોય. પાલિતાણા જાય તો ભેગા ભેગું ક્યાંક કોક કે પાપડ સારા મળે છે, ક્યાંક મસાલો સારો મળે છે, ક્યાંક ઉપવાસ સારો મળે છે, ક્યાંક હરડે સારી મળે છે. ચોક્કસ નથી જિંદગી. એટલે નાની મને તમને કહે છે, જીવનની અંદર મનુષ્ય બહુ મળે અને આપણે શેની શોધ કરી આજ સુધી શોધ્યું તો એવું શોધ્યું કે જે આપણને મિસગાઈડ કરે. એક જ વસ્તુ કરવું બેન. ને સદગુરુ કોને કહેશું? પેલી શરત નિર્ગ્રંથ હોય, જેનામાં રાગ અને દ્વેષની ગ્રંથિ ન હોય. એ માત્ર ને માત્ર પ્રભુની આજ્ઞા જગતને પીરસતું હોય. મારો અભિપ્રાય ન ચાલે, તમારો ન ચાલે. એનું મિશન હોય તો શું હોય? એક મોક્ષ સિવાય બીજું કોઈ મિશન ના હોય. તો નાની આપણે નાના હતા ને ત્યારે ગોખાવતા, દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત, ધર્મ અમારો દયા પ્રદાન. દયા એટલે જૈના જાગૃત. આજે માનવ જાત ખોવાઈ ગઈ છે, મૂંઝાઈ ગઈ છે. થોડીક તો શોધ કરવી પડશે, થોડુંક જાગૃત રહેવું પડશે. તમે હીરો લેવો હોય તો ક્યાં જાઓ? ઝવેરીની દુકાને જાઓ. એમ તો હીરા ક્યારેક ખોવાઈ ગયા હોય ને તો ઉકરડામાંથી મળી જાય, પણ ઉકરડા ઉપર હીરો ગોતવા ન જવાય. સ્ટાન્ડર્ડ સ્ટોપમાં જ જવું પડે. તો ગુરુને શોધવા ક્યાં જશો? ક્યાં જાઓ છો? ચમત્કારમાં મહાવીર યમદૂત બનીને ન આવ્યા, ડરાવ્યા નહીં જગતને કે હું તને શ્રાપ આપી દઈશ. દેવદૂત બનીને ન આવ્યા કે હું તને વરદાન આપી દઈશ. મહાવીર આવ્યા આપણો ભ્રમ તોડવામાં. આપણો ભ્રમ તોડી નાખ્યો. અનાધિકારથી તું કાં ભીખ માંગતો આવ્યો, કાં ડરતો રહ્યો. આપણે પરાવલંબી થઈ ગયા. મહાવીરે આપણને સ્વાવલંબન શીખવ્યું. તારી લડાઈ તારે લડવાની છે. મારા ચરણમાં બેસી રહીશ ને તો તારો મોક્ષ નહીં કરાવો. તારો મોક્ષ તારે જ કરવો પડશે. આવા કડક ગુરુ જે તો કે માના ખોડામાં બેસી જાય આપણે એટલે કાનમાં મંત્ર ફૂકી જશે. ગૌતમ સ્વામીની મંત્ર નહોતો આવડતો. સંવત્સરમાં મંત્ર કેમ ના ફૂક્યો? ભગવાને અંધશ્રદ્ધાનો પડદો ચીરી નાખ્યો. આજે જે અંધશ્રદ્ધામાં ખેંચી આવા ચમત્કારોમાં ભરમાવો, એનામાં લબ્ધિઓ હોઈ શકે, સિદ્ધિઓ હોઈ શકે, એ તો એમના પુરુષાર્થનું પરિણામ છે. પણ એ લબ્ધિ તમને કે મને આપી શકે તો કોની પાછળ તોડે વળીએ છીએ? કોની પાછળ આપણે આજે ગાંડા ગયા છે? એમનો ગ્રેસ એમના આત્માને ઉપકારી છે. મારે ને તમારે ગ્રેસફુલ બનવું પડશે. તો જ્ઞાનીના માર્ગમાં સદગુરુનો યોગ થાય. એ પૂર્વના પુણ્યના ઉદય સાથે પૂર્વના ક્ષયોપશમનો ભાવ છે. જ્યારે મોહનીય કર્મનો ક્ષયોપશમ કરીએ ને ત્યારે આંખ ખુલે, અને આંખ ખુલે ત્યારે આપણે ગુરુ શોધી શકીએ. તો જ્ઞાનીના માર્ગમાં આવો સદગુરુનો યોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાની કહે છે કે દુર્લભ 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 અગ્નિ પ્રાપ્ત થાય. ઉપરના તો આજે એટલા બતાવે ને આજે ક્ષેત્ર ઉત્તમ પુર એ બધું આપણને પુણ્ય મળે પ્રાપ્ત થઈ જાય. પણ હવે પછી ક્ષયોપશમ ભાવ છે. પેલો ઉદય ભાવ, આ ક્ષયોપશમ ભાવ છે. તો વર્તમાનમાં આપણે એવો ક્ષયોપશમ કરીએ કે ભવાંતરમાં પણ આપણે ભટકી ન જાય. તમારા ઘરમાં સોય ખોવાઈ ન જાય એટલા માટે તમે શું કરો છો બેનો? તમે દોરો પરોવી રહ્યો છે, બરાબર ને? એક વાર સમ્યક્ત્વનો દોરો જો આપણા જ્ઞાનમાં પ્રવેશીને આપણે પરોવી દઈએ તો આપણે 4 ગતિમાં ખોવાઈ નહીં જાય. ગમે ત્યાં જશું ને માર્ગ મળી જશે.
પણ શરત ઈ છે કે દોરો પરોવ્યા પછી પરોવતી વખતે કે ગાંઠ ન ચાલે. દોરો પરોવવો હોય ત્યારે દોરો સીધો હોવો જોઈએ, એમાં ગાંઠ ન ચાલે. પણ પછી ગાંઠ ન વાળો તો દોરો નીકળી જાય. જુઓ, એટલે ગાંઠ હોવી જોઈએ કે ના હોવી જોઈએ અનેકાંત વાત છે. પેલા ન હોવી જોઈએ. બધી મોહની, મમતાની, માયાની, દુરાગ્રહોની, આગ્રહોની, મિથ્યાત્વની બધી ગાંઠ છોડીને એકવાર જ્યારે સમ્યક દર્શન થાય પછી નિર્ણય વર્તે, આના સિવાય બીજું કશું શક્ય નથી. ગાંઠ મારો, કોમ્પ્રોમાઇઝ ન ચાલે. જૈન બનવું જ પડે. સંકુચિતતા છે જૈન બનવી, તો કે જે ભવો ભવ મને જૈન ધર્મ મળે. તમે તો સંપ્રદાયની વાત કરો છો. જીન શબ્દ સાંપ્રદાયિક નથી, અર્થગર્ભિત છે. જે જીનને અનુસરે એ જૈન. બોલો, આમાં કોઈ મહાવીર, ઋષભદેવ, પાર્શ્વનાથ, શાંતિનાથ કોઈનું નામ નથી. પણ આપણે તો પ્રતિષ્ઠા કરવી હોય ને તો પણ મનમાં આગ્રહ હોય કે મારા વાલા પારસનાથ, મને પારસનાથ નું કી મળે તો જ હું બોલું. મારી નામ રાશિ સાથે જે મળે એની સાથે હું પ્રતિષ્ઠા કરું. જાપ કરવા હોય તો પણ પસંદગી. નાની કે છે ગ્રંથિ આ છે. પિન્નાણમ તાર્યાણમ મુક્તાણમ મોયગાણમ સવનુણમ સવદરીષિણમ, બધા એક સરખા છે. સિદ્ધ ગતિમાં લંચન હોય તો આજે આપણે કોની પૂજા, કોની ભક્તિ, કોનો આગ્રહ? 24/24 તીર્થંકર ક્યાં બેઠા છે સિદ્ધ ગતિમાં? તો આપણે કોને વળગ્યા છે? લંચનને, નામને, આકૃતિને, આત્મદ્રવ્યને પહેચાનીને એની શ્રદ્ધા કરવાની છે. તો મને ને તમને સદગુરુનો યોગ થાય એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. શું છે બેન? અને એના માટે બહુ જ કાળજી રાખવી પડશે. ભગવાન જયારે કેવળના પામ્યા ને ત્યારે 363 પાખંડ નામ હતા. એ પરમાત્માએ અજ્ઞાનનો પડદો ચીરી નાખ્યો અને આવા બુદ્ધિશાળી એવા ગણધરો ક્યારે અર્પણ થયા હશે? અંધારું કર્યું, લોકસ્સા ઉચ્ચો અગરે ધમ્મતિથ્ય અરેજીને, આ લોકમાં ઉદ્યોત કરનારા એવા જીન શાસન, એવા જીન પરમાત્મા, એવા અરિહંત પરમાત્મા, એવા સર્વજ્ઞ, એવા કેવડી, એના સિવાય કોઈ પણ સદગુરુ હોઈ શકે એ આજે નથી. તો સંઘ ચાલે છે કોનાથી? ચતુર્વિધ સંઘ. સંઘ વ્યવસ્થા જરૂરી છે કે નથી જરૂરી? તમે બધા એકત્ર થાવ છો, તમે ઘરે પણ કરો છો. જુઓ, પરમાત્માની વાણી યાદ વાત છે. આનંદ આદિ શ્રાવકો એ બધા જ્યારે પરમાત્માના સંવત્સરણમાં ગયા ત્યાર પછી જ્યારે જ્યારે સંતો પધારે એમના પરમાત્મા તો વિચરતા હોય, પણ એમના પાછળ એમના સ્થવિરો, એમના ગણધરો એ બધા જ ત્યારે શું કરતા? વાણીનો લાભ લેતા. અને જ્યારે વ્રતધારી બન્યા પછી, પડિમાધારી બન્યા પછી જીવનને શું કરતા? સંકોચ કરતા. આપણે એટલા જ બુદ્ધિશાળી છીએ ને આપણે તો ખૂણામાં બેસીને બધું કરી લેશું. અપેક્ષા એ વાત સાચી છે, પણ બીજી અપેક્ષા એ આપણે પાંગડા જીવો છે. ચતુર્વિધ તીર્થ કહું છું. પ્રતિમાધારી એટલે શ્રાવક વ્રતની મર્યાદાઓનો સંકોચ. જે શ્રાવકો વ્રતધાર્યા હોય એની અંદર મેં સંકોચ કરતા છે. પેલા તમે વ્યવસાય કરતા હો તો તમે બિઝનેસની છૂટ રાખી હોય, પછી સંતાનોને સોંપી દો, પછી તમે પેલી પ્રતિમા ધારણ કરો કે હવે હું મારી મર્યાદાને શું કરું છું? 1 વર્ષ માટે, 2 મહિના માટે, 6 મહિના નિયમ છે. 11 પ્રતિમા શ્રાવકની ને 12 પ્રતિમા સાધુની છે. પૂજ્ય શ્રમણીજી પાસે તમે જાણી શકો છો વિસ્તારપૂર્વક કે શું છે. તો શ્રાવકોના જીવન વાંચો. આપણે જે છીએ એવા જ આપણા જેવા આપણા મોડેલ, રોલ મોડેલ, ઉપાસક દશાંગ 10 શ્રાવકનો અધિકાર છે. આમાં કોઈ શ્રાવક સ્થાનકવાસી, ડેરાવાસી કોઈને મતભેદ નથી. ભગવાનના ગણધર્મમાં ભેદ છે,
નથી, શ્રાવકમાં ભેદ નથી, ભગવાનના સાધુમાં ભેદ નથી, આપણી બુદ્ધિમાં ભેદ છે. આગમનો અનાદર ના હોય, ન સમજાય એ કબૂલ છે, પણ રિસર્ચ કરો, શોધો કે બેમાં સમાન શું છે. ચાલો, ભગવાન ધ્વનિ કરે કે ભગવાન બોલે, આપણે શબ્દ ભગવાનનો ધ્વનિ નીકળ્યો એ કબૂલ છે. પછી ધ્વનિનો જે આકાર રચાયો એ આકારમાંથી પ્રિન્ટ થયો એ મુદ્રા કહેવાય, એનું મુદ્રણ થયું. આપણે કહીએ ને મુદ્રણ કળા, પ્રિન્ટિંગ કરવાની કળા. તો ભાષાને પણ આપણે બધા 3 ડિમેન્શન, 4 ડિમેન્શન, 6 ડિમેન્શન કહીએ છીએ ને, તો કેટલી બધી રૂપી વસ્તુઓ જે મારી તમારી નજરમાં નથી આવતી, એવી રૂપી વસ્તુને રૂપ તો હોય જ છે. એ વખતે બ્રાહ્મીજીએ અને સુંદરીજીએ, એમાં બ્રાહ્મીજીએ બ્રાહ્મી લીટી આપણને સમજાવી છે, એ મુદ્રણ થઈ છે. એટલે આપણે વ્યવહારથી બોલીએ કે ભગવાન બોલ્યા ને આ એના શબ્દ છે. ભગવાન મહાનો બોલે કે ન બોલે, પણ પરમાત્માનો જે ધ્વનિ ઉઠ્યો હતો એનો તો અર્થ એક જ હતો ને, કે જગતના જીવો તરફ કરુણા કર, હિંસા ના કર. તો આપણા જીવનની અંદર જ્યારે આવું સત્શાસ્ત્ર જે અવેલેબલ છે, પણ આપણે શું નથી કરતા, એનું શ્રવણ નથી કરતા. ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે પરમાત્મા તીર્થ તમસ અવલંબ માણે કિમ જણાય, તીર્થંકરના ધર્મનો અવલંબન, ધર્મ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. શ્રુત ધર્મ એટલે જ્ઞાનથી અને ચારિત્ર એટલે આચરણથી. તો મહાનિજરે મહાપજ્યવસાણે ભવય, સજાયના અર્થમાં, સ્વાધ્યાયના અર્થમાં પૂછ્યું છે કે પરમાત્મા વાહિણાયનમ કિમ જણાય. તો પરમાત્માએ કીધું તીર્થંકરના ધર્મનું અવલંબન લેવાથી મહાનિર્જરા અને મહાપજ્યવસાણે, પર્યવસાન આત્મા પરથી કર્મોની નિર્જરા થવા માંડે છે. સૌથી શ્રેષ્ઠ પરમાત્મા એ સાધન બધાને અવેલેબલ થાય. આપણે શરીરથી નબળા હોય તો તપ ન કરી શકીએ, બીજા બધા અનુષ્ઠાનો ન કરી શકીએ, પણ સાંભળવામાં ને વાંચવામાં આજે કેટલા વોટ્સએપ ખોલો છો, ફેસ ટાઈમ ઉપર કોણ નથી, આમાં ફેસબુક છે. મને આખા સમૂહમાંથી કદાચ 5 જણો નીકળશે ફેસબુક ઉપર ન હોય, બાકી શું કરવાનું, અંગૂઠા દેખાડવાના અને પેલા કેટલા ડીંગો દેખાય. કે આપણી પાસે આટલો સમય છે. આપણને લાઈક કરવા વાળા દુનિયામાં, ફેસબુક ઉપર લાઈક કરવા વાળા જેટલા હશે, બીમાર પડો ને આઈસીયુમાં હો ત્યારે તપાસ કરજો કે કેટલા આવીને બાજુમાં કેટલા આવીને બેઠા. કે આખો વિભાગ થવાનો છે. હમણાં જ મને લક્ષભાઈ સાથે વાત થતી, વડીલોને એલોપથીની જરૂર છે કે સિમ્પથીની જરૂર છે? એલોપથી તો ગવર્મેન્ટ આવે, મેડિક્લેમ છે ને બધાને, પણ સિમ્પથીની જરૂર છે. ત્યારે આપણે કઈ કે પેરેન્ટ્સને આપણે શું આપણે કમ્ફર્ટ આપીએ છીએ, એ આખી જિંદગી ઢસરડા કર્યા છે, કમ્ફર્ટ તો મેળવી લેશે. સમજો, શ્રાવક પણ સમજો, કેમ શ્રાવક ચિંતા હતા, શ્રવણની વાતો થાય, કાવડ લઈને નીકળ્યા. આપણે કાવડ લઈને તો ન નીકળીએ, પણ મા બાપ પાસે જઈને બેઠા હોય તો વોટ્સએપ ખોલીને બેસીએ ને ફોન ખોલીને બેસીએ. એ શું ઝંખે છે? એક પંખી આવ્યું મહેન્દ્રભાઈ બોમ્બેમાં, બારી આવીને બેઠું, અંદર ડોકું કાઢીને પૂછે છે કેવું લાગે છે પાંજરામાં, પૂછે છે આપણને. કેટલા દી ઘરમાં રહ્યા છે, ખાલી 2 વર્ષ, એમાં પણ તમારે તો તમારા પોતાના પ્રિમાઇસીસ, મોકળાશ, મોટી જગા છે, તમે બહાર નીકળીને ફરો. અમને તો 1 વર્ષ સુધી સોસાયટીના કમ્પાઉન્ડમાં ઉતરવાનું મનાય, તો પણ ઘરમાં તો આખું ફેમિલી હતું, બધા સાધનો હતા, હજી આપણે પણ બધું સશક્ત હતા, તો પણ અકળાઈ રહ્યા. કેટલા મા બાપ ક્વોરન્ટાઇન બેઠા છે, યાદ તો કરો. સાતા વેદને જોઈએ છે, સુખ સગવડ જોઈએ છે, પુણ્ય જોઈએ છે, ધર્મ જોઈએ છે, વ્યવહાર ધર્મ તો જીવનમાં છે. તો સાંભળો,
આમની વાણી સાંભળો, મહાવીરનો બોધ સાંભળો, પ્રેક્ટિકલ બનો, શ્રાવક જીવન વિચારો, તો આપણા જીવનમાં પરિવર્તન આવશે. તો અનાદિકાળથી મેં ને તમે બહિરાત્મ દશામાં વિકૃતિમય જીવન ગાળ્યું, અનંત કાળ પછી પ્રકૃતિમય જીવન જીવવાનો, સમ્યક્તની સન્મુખ થવાનો યોગ આવ્યો, અને ત્યાર પછી વિરતિમય જીવન આવી શકે. અને વિરતિમય જીવન આવે ને ત્યાર પછી પરમાત્મા દશા પ્રગટાવવાનો યોગ થાય. આ ક્રમિક વિકાસ છે. તમારા ગર્ભમાં બચ્ચું આવ્યું, તમારું જ છે, એને તમે ગમે એટલું ઈચ્છો, તમને ડાયગ્નોસ થયું અને તમે બંને પતિ પત્ની બેસીને ગયો, આપણે કાલ બાળક જોઈએ, મારું બાળક છે, મારા પેટમાં આવી ગયું છે, કાલ મળે હર્ષાબેન? શું કરવું પડે? 9 મહિના કાર્બેટ થી કેરી પકાવો એમાં, અને કુદરતી પાકેલી કેરી, એમાં લાભ કે હાનિ? આ 10 પગથિયા ક્રમિક વિકાસના છે. એનું મહત્વ સમજવાનું છે આપણે. તો જેના જીવનમાં સદગુરુનો યોગ મળે અને સપ્ત શાસ્ત્રનું શ્રવણ મળે, તો શુદ્ધ શાસ્ત્ર શ્રવણની રુચિ અલ્પ જીવોમાં છે. આ ભાવમાં કેળવવી પડશે, લાંબુ ચાલે. સ્વાધ્યાય સત્સંગનો કાળ તો ગઈકાલે જ કદાચ મેં કીધું હતું કે આપણે તરત કહીએ કે હવે ટાઈમ થઈ ગયો, પણ જો 10 મિનિટ છે મહેન્દ્રભાઈ, 10 મિનિટથી ઉપર નહીં લો. પણ મહેફિલ જામી હોય, રંગત જામી હોય, તબલાની થાપ પડતી હોય, તમે ડાન્સ કરતા હો, દીકરા કે દીકરીના લગ્નમાં નાચતા હો, અને ડિસ્કો ચાલતો હોય અને ડીજે વાળા અચાનક બંધ કરી દે તો શું કયો? ચલાવો. નાની કે છે શાસ્ત્રનું શ્રવણ કરો, કંટાળો નહીં. સમયની મર્યાદા વ્યવહારિક રીતે જરૂરી છે, પણ અંદરથી કંટાળો ન આવવો જોઈએ. ત્યાર પછી આવે છે શ્રદ્ધા. ઘણું બધું સાંભળ્યું, પણ શ્રદ્ધા ના કરી તો તમને સાપની શ્રદ્ધા છે કે પાપની શ્રદ્ધા છે? સાપ કરડે તો કેટલા ભોગ બગડે, અને પાપ કરડે તો સાપથી ડરીએ છીએ, પાપથી નથી ડરતા. ઓલા નાનકડા વાયરસથી હું ડરું છું. આપણે બધા મોઢે મોમબત્તી બાંધીને બેઠા છીએ ને, મહાવીરે કીધું તું મોમબત્તી પહેરો. આજે આખી દુનિયાને મોમબત્તી મહાવીરે પહેરો. વિચારો, મહાવીરની આજ્ઞાથી ડરીને મોમબત્તી કદી ન પહેરી, વાયરસથી ડરીને પહેરી. એ શ્રદ્ધા કોની? મહાવીરની કે વાયરસની? શું કરવું છે મનોજભાઈ? હવે કાયમ પહેરવી જ કે હમણાં ઉતારી નાખવાની વાયરસ જાય? મોમબત્તી બાંધવાનું આગ્રહ નથી થતું, જૈનાનો આગ્રહ છે. મહાવીરની ડિસિપ્લિન, જૈના એનું પ્રતિક જેમ રાખવું એમ રાખવું. તો શ્રદ્ધા, અંધશ્રદ્ધા નથી. એક ભાવ આપી દો શ્રદ્ધાને. તમે હજામ આગળ ગયા છો કોઈ બ્યુટી પાર્લરમાં? હા તો બોલો. પછી પેલી તમારી બ્યુટિશિયન તમને એમ કે ડોકું ઊંચું કર, તો ઊંચું કરો, નીચું જોઈ જાઓ. અને તમે પણ આ બધું કરાવવા ગયા છો ને, દાઢી વાત કરાવવા, અને હાથમાં શું છે? અસ્ત્રો. અને તમે તો આંખ બંધ કરીને બેસી ગયા છો. તમને શ્રદ્ધા છે કે વાળ કાપશે, ડોકું નહીં કાપે. અને એ કેમ કે માથું નીચું કરો એટલે નીચું કરો, અને ગુરુ ભગવાન કે નીચું માથું કરતો કે શું કામ? બગડા શું કામ? ખમાસણા શું કામ? અમે તો સોફામાં બેઠા બેઠા પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ છીએ. સામાયિકમાં બધી વિધિની જરૂર છે, ક્રિયાની જરૂર છે. તમારે બ્યુટી પાર્લરમાં ક્રિયાની જરૂર છે. ગાડીમાં બેસો તો લાયસન્સ ભેગું રાખવું પડે, પણ ચાંદલો કરવો હોય તો વિચાર કરવો પડે કે આ જરૂરી છે. ક્યાં શ્રદ્ધા નથી કરી? પાયલોટનું લાયસન્સ જોયું હતું, નતું જોયું? પ્લેનમાં એમને બેસી ગયો અને ઊંઘી ગયા. વિશ્વાસ હતો ને ત્યાં તમને ઠેકાણે પહોંચાશે. મારો ને તમારો મહાવીર એકવાર ચરણે માથું મૂકીને સુઈ તો જાય.
એમાં જિંદગી વહી ગઈ પ્રશ્નો કરવાના, અર્પણ ના થયું. દુર્લહે, ચાર દુર્લભમાં ભગવાને કીધું કે શ્રદ્ધા પરમ દુર્લભા. મનુષ્ય બહુ દુર્લભ, પણ શ્રદ્ધા તો પરમ દુર્લભ. તો જ્ઞાનીના માર્ગમાં આપણે શ્રદ્ધા કરીએ. અને છેલ્લું કીધું છે સંજમમીય વીર્યમ. શ્રદ્ધા તો કરી પણ એનો અમલ ના કર્યો. કિનારા સુધી પહોંચ્યા, છલાંગ ન મારી અને મોજું આવ્યું, પાછું મધદરીએ લઈ ગયું. મહામોહની ઘાટીઓ પાર કરીને સમ્યક્તની સન્મુખ થયા. હવે તો માત્ર એક જ છલાંગ મારવાની કે ત્વમેવ સત્યમ, ત્વમેવ સત્યમ, જમ જીણે હિ પવૈય. મરતા પહેલા આટલું કરી શકે ન કરી શકે. તો જ્ઞાનીના માર્ગમાં બધું કર્યા પછી જો એનો અમલ ના કર્યો તો બધું શું થઈ જાય? બધું તમે અમારે ઇન્ડિયામાં ઘણા લોકો વેપારી હોય ને, એ લોકો એમ કે અમેરિકાથી લોકો આવે ને 50 કપડા કઢાવે અને પછી પાછા અંદર અંદર વાત કરીને કે ના ના આ તો બરાબર નથી. કારણ કે એના માઇન્ડમાં હજી અહીંનો ને ત્યાંનો એન્વાયરમેન્ટ જુદું છે. અને ઓલા ફોકસ કરીને ગયા હોય કે આજે 2 સાડી લઈને આવું છે, ભલે 3 દુકાને ફરે પણ લઈને પાછા આવે. એટલા માટે એને એક ફોકસ હતું કે દીકરીના લગ્ન આવી ગયા છે એટલે તમે તમારું ઇન્સલ્ટ નથી કરતી, પણ તમે કન્ફ્યુઝ એટલા માટે થાવ કે આ રનિંગ હશે કે આ બરાબર નહીં હોય. એ બધાના કારણે એવી રીતે ઇન્ડિયાથી અમેરિકા આવ્યા હોય તો એ લોકો કન્ફ્યુઝ થાય છે. પણ કન્ફ્યુઝનનો એન્ડ કરવા તો કરવું પડે, ફોકસ કરવું. આ લેવું છે, આ લઈને જ જવું છે. મનુષ્ય ભાવમાં આવ્યા છીએ, મોક્ષ લેવો છે, લઈને જ જવું છે. વાયા દેવલોક, અહીંથી એક ભાવ દેવનો કરવો પડે અને ત્યાંથી મૃત્યુ થાય એટલે સિમંદર સ્વામીના શરણ આદિ 20 તીર્થંકરોના ચરણમાં ક્યાંય પણ મહાવીર ક્ષેત્ર મળે કે ભરત ક્ષેત્રમાં ચોથવારો ચાલતો હોય તો પણ આપણે અવશ્ય મોક્ષને પામશું. આવી પરમાત્માની વાણી છે. આ 10 અંગ દુર્લભ પરમાત્માએ કહ્યા છે. અને મનુષ્ય ભાવ પામી અને છેલ્લું જો મોક્ષની પ્રાપ્તિનું લક્ષ્ય પૂરું ન થાય તેની કોઈ સાર્થકતા નથી. અનંતવાર કર્યું, અનંતવાર કરશું, પણ આ એક જ સાર્થકતા સ્વીકારીને આપણે આપણા આત્માનો વિકાસ કરીએ એવી ભાવના સાથે પરમાત્માની વાણીની સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવલી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ, પૂજ્ય સ્વામીજીની સાક્ષીએ તસ્સમિચ્છામિ. અને ઓફ खड़े होके बोलो। नहीं आप खड़े होके ज्यादा भवतु महावीर स्वामी नयन पथगामी भवतु मे। अंतः विराजमान परम पावन आचार्य प्रवर के श्री चरणों में कोटिशः वंदना। आदरास्पद स्वामी जी,
श्रमणोपासिका सरला जी बैठ जाओ, बैठ। आपके सामने उपस्थित धर्म परिवार, जैन आगमों का एक प्रसिद्ध सूक्त है, सच्चम लोयम्मि सारभूयम, सत्य लोक में सारभूत है। भगवान महावीर ने कहा, जो सत्य है, जो सत्य है, वो लोक का सारभूत द्रव्य है। और सत्य का स्वरूप क्या है, उसका कैरेक्टरिस्टिक क्या है? तो कहा, जो उत्पन्न होता है, जो व्यय होता है, और उसके बावजूद भी जो द्रव्य के अस्तित्व में रहता है, वो सत्य है। तो दुनिया के मूल तत्व जैन दर्शन के अनुसार दो है, एक है जीव तत्व और एक है अजीव तत्व, और दोनों ही सत्य है। सत्य मतलब ये दोनों ही सत्य है, ऐसा नहीं कि जीव सत्य है और अजीव असत्य है, दोनों ही सत्य है। और यदि हम उसको क्लासिफाई करते हैं तो उसके दो क्लासेस बन जाती है, एक जीव तत्व की और अजीव तत्व की। और दोनों का ही कैरेक्टरिस्टिक है कि जो सत्य है उसका स्वरूप यह है कि वो उत्पन्न को प्राप्त होता है, वो विनाश को प्राप्त होता है और द्रव्यत्व को भी प्राप्त होता है। हम 2016 से 2019 तक मायामी में रहे, फ्लोरिडा इंटरनेशनल से काम से जुड़े थे हम लोग, और बराबर हमारा जैन मंदिर में आना होता था। ये पूरा परिवार हमसे परिचित है। वो एक समय था कि उत्पन्न हुआ और हमने इस समाज को जाना, यहाँ पर आए और आप लोगों के साथ आपके बीच बैठकर कुछ बोलने का, कुछ समझने का भी हमें मौका मिला। व्यय हुआ, वो समय बीता, आदरणीय समनी चैतन्य प्रज्ञा जी और हिम प्रज्ञा जी समनी जी का यहाँ पर आगमन हुआ। वो अपने काम से आगे बढ़ रहे हैं और उनका भी हमारे साथ आज हमारा मिलन हुआ। तो भीतर में आप यात्रा में थे, ऑरलैंडो में अपने कार्य से व्यस्त थे, उसके बावजूद भी आपने उसको समय का नियोजन किया और आप मायामी में पधारे और कह रहे हैं कि हम आपका स्वागत कर रहे हैं। तो आपका यहाँ आगमन हुआ, उसके लिए हम, क्योंकि हम आपसे प्रायर है तो हम आपका स्वागत कर रहे हैं। आज हमें डायरेक्ट आपको स्वागत करने का मौका मिला, और उसके बावजूद भी द्रव्य है, इसीलिए हम चारों आज आपके साथ हैं। तो मुझे लगा कि पदार्थ में ये उत्पन्न व्यय और द्रव्य की बात चल रही है, किंतु आज मैं एक विषय पर अपनी बात को प्रस्तुत करना चाहूंगी, सच्चम लोयम्मि सारभूत के तत्व को। बहुत समय नहीं है, आप सभी को सुनेंगे। तो मुझे लगता है कि जैन दर्शन में एक महत्वपूर्ण आयाम है, एक बहुत महत्वपूर्ण सेक्शन है दर्शन का, वो है एथिक्स, आचार मीमांसा। तो आचार मीमांसा के कई तरह की स्पेशलाइजेशन है, और एक चीज पर मैं आपका ध्यान केंद्रित करना चाहूंगी, वह है केयर एथिक्स। कि हम एथिक्स के आचरण के दिशा में हम मॉरल एथिक्स की बात करते हैं, हम सोशल एथिक्स की बात करते हैं, जिसे हम व्यवहार नहीं बोलते हैं, निश्चय नहीं की बात करते हैं। तो केयर एथिक्स एक ऐसा तत्व है, तो मुझे लगता है कि मानवीय स्वरूप को धारण करने के नाते हम बहुत सारे ऐसी जैन पद्धति में क्रियाएं करते हैं जिसका संबंध केयर एथिक्स के साथ डायरेक्टली जाता है। प्रतिक्रमण का भाव है, प्रतिक्रमण जैन धर्म की एक विशिष्ट क्रिया है, और उस क्रिया के पीछे लॉजिक है कि हम क्या कर रहे हैं प्रतिक्रमण में, हम रिफ्लेक्ट कर रहे हैं, प्रतिक्रमण पीछे जा रहे हैं और अपने पूरे दिन का अवलोकन कर रहे हैं। जो साधु होता है वो रात को भी अवलोकित करता है, इसलिए वो सुबह जब प्रतिक्रमण करता है राइसिक प्रतिक्रमण की बात करता है। एक्चुअली हम प्रतिक्रमण में करते क्या है, उन शब्दों को बोलकर हम क्या करते हैं, हम अपने कॉन्शियसनेस को उस केयर एथिक्स के साथ जोड़ने की कोशिश करते हैं कि मैंने दिन में, मुझे चलना भी है, मुझे खाना भी है, मुझे बोलना भी है, सब कुछ करना है। जैसे आप करते हैं वैसे हमें भी करना है। हम सब संसारी प्राणी हैं, क्योंकि जीवों को दो ही सेक्शन है, एक है संसारी जीव और एक है सिद्ध जीव। सिद्ध में हम है नहीं अभी, क्योंकि हम भी उस यात्रा में यात्राई थे, हम सभी यात्रा में यात्राई थे। तो मुझे लगा कि जो प्रतिक्रमण का जो कॉन्सेप्ट है, प्रतिक्रमण की जो क्रिया जैनों में है, चाहे वो श्वेतांबर हो चाहे वो दिगंबर हो, सर्वमान्य एक पद्धति है। शब्दावली की, समय की सीमा अलग अलग हो सकती है, किंतु उसका भाव मूल रूप से केयर एथिक्स का है। हम ये रिफ्लेक्ट करते हैं कि क्या कहीं मेरे से कोई विराधना हुई है, मेरे चलने में, मेरे बोलने में, मेरे सोचने में, कायिक वाचिक मानसिक किसी प्रकार की कोई हिंसा हुई है, तो मैं उसका प्रायश्चित लेता हूँ, उसका मिच्छामि दुक्कडम देता हूँ। तो प्रतिक्रमण छोटा सा एक आयाम है, लेकिन हमें वो, यदि हम जागरूकता से उसे करते हैं, तो मुझे लगता है केयर एथिक्स को हम एवरी डे स्ट्रॉन्ग करते चले जाते हैं। हम कभी कभी प्रश्न होता है, कुछ बच्चों से जब बात होती है, आई डोंट लाइक टू डू थिंग्स दैट आर रिपीटेडली सेड, राइट, बिकॉज आई कैन फिनिश अ लॉट ऑफ बुक्स रीडिंग।
मैं दूसरा बुक पढ़ूंगा तो मुझे नॉलेज होगा। प्रतिक्रमण में वी आर रिपीटिंग एंड द सेम थिंग, राइट? बट मुझे लगता है कि हम एवरीडे फूड खा रहे हैं, हम एवरीडे बोल रहे हैं, तो हो सकता है हमारी यत्न हो। तो कुछ जो रिपीटेशन की प्रैक्टिसेस है, चाहे वो चैंट हो, चाहे वो प्रतिक्रमण हो, इट हैज इट्स ओन वैल्यू एंड इट हैज इट्स ओन मीनिंग, राइट? वो आपको एक रिफ्लेक्शन के लिए एक आपको टाइम देता है, सो दैट यू कैन रिफ्लेक्ट एंड यू कैन रिफाइन योरसेल्फ। आप वापस अपने आप को रिफाइन कर सकते हैं। हम जो भी हमारा हुआ है, जैसे हम अपने घर को क्लीन अप करते हैं, वैसे ही हम अपने आत्मा को, अपने कॉन्शियसनेस में जो भी पोल्यूशन हो रहा है मेंटल से या किसी भी सोर्स से, तो उसको हम क्लैरिफाई करने की कोशिश करते हैं। इसी तरह से प्रायश्चित्त है। प्रायश्चित्त की विधि भी हमारे है कि आप लोगों को जब त्याग दिलाते तो सबसे बड़ा डर ये लगता है कि कहीं मेरे त्याग टूट नहीं जाए। बहुत लोग ये भी बोलते हैं कि मैं त्याग इसलिए नहीं लेती हूँ क्योंकि त्याग टूट गया तो बहुत ज्यादा पाप लगेगा, राइट? तो कहीं कहीं हमारा संकल्प इतना स्ट्रांग होना चाहिए कि नहीं, मैं करूंगा, मैं उसको 100% करूंगा। कहीं कहीं कुछ एरियाज ऐसी होनी चाहिए जहां में हमारा इतना फर्मनेस होना चाहिए। जैसे आप काम के लिए जाते हैं तो आपका कमिटमेंट है, आई हैव टू वर्क, राइट? आई डोंट हैव टू बी सिक। आप उसका ध्यान रखते हैं कि मैं बीमार ना पड़ूं, मैं काम पे जाऊं, काम पे समय पर जाऊं। तो ये हमारा कमिटमेंट ही है, तभी हम पूरी जिंदगी अपने टाइम को काम के साथ जोड़ के करते हैं, राइट? एवरीडे। तो ये धार्मिक संकल्प भी इसी तरह का कमिटमेंट है। लेकिन उसमें यदि हमारी कोई स्खलना हो जाए, कोई मिस्टेक हो जाए, तो भगवान ने हमें रास्ता दिया है। डरने की जरूरत नहीं है, धर्म डराने के लिए नहीं है, संकल्प आपको फंसाने के लिए नहीं है कि आपके पाप बंधे, बस आपके जो भीतर की शक्ति है उसे और स्ट्रॉन्ग करने के लिए है। तो ये जो प्रायश्चित्त की विधि है कि हम बहुत जागरूक रहे हैं, फिर भी कोई स्खलना हो गई तो हम उसका प्रायश्चित्त कर ले। जब मुझे ध्यान में आ जाए तो उसका प्रायश्चित्त कर ले। जो न ध्यान में आए, अगर उसके बावजूद भी अगर हो गई है तो भी उसका एक प्रायश्चित्त कर ले। 25 श्वास देख ले। 25 श्वास देखने में कोई बहुत टाइम नहीं लगता है। साधु के लिए ये निश्चित मर्यादा है। इवन श्रावक जो प्रतिक्रमण करता है उसके लिए भी ये है, राइट? तो वो प्रतिक्रमण करता है, उसके बाद एक संकल्प लेता है प्रतिदिन का कि आज का मेरा संकल्प है, जो मैंने नोइंगली किया है उसको तो मैं एक्सप्रेस करके उसका प्रायश्चित्त लूं। लेकिन जो मेरे से मुझे ध्यान में नहीं है, लेकिन फिर भी कुछ मिस्टेक अगर हो गई है तो उसको भी मैं कंसीडर करके उसका भी मैं प्रायश्चित्त कर लूं। जो प्रतिक्रमण और प्रायश्चित्त का जो विधान है, एक्चुअली ये केयर एथिक्स है कि आपका कॉन्शियसनेस इतने केयर लेवल पर स्ट्रॉन्ग है कि आप उसको पोस्टपोन या डेफर करना नहीं चाहते कि कल के लिए, परसों के लिए। आई वॉन्ट टू क्लीन अप, तो कि हमारी कॉन्शियसनेस जो है, हमारी जो कॉन्शियसनेस है, हमारा जो आत्मा का स्वरूप है, वो अपने फुल फॉर्म में रिफ्लेक्ट होता रहे और हमें अपनी नई इंसाइट्स देता रहे, जिससे हम अपनी साधना को, अपने गुण स्थानों की यात्रा को आगे बढ़ा सके। तो मुझे लगा ये केयर एथिक्स का एक उदाहरण है। एक छोटी सी बात जो हमने डायरेक्ट देखी है, उसके साथ मैं अपनी बात को संपन्न करना चाहूंगी। मार्च का महीना, अभी 2022 की बात है, हम लोगों को एक अवसर मिला परम पूज्य आचार्य महाश्रमण जी के साथ दिल्ली में रहने का। साध्वी प्रमुखा कनक प्रभा जी, जो हमारी साध्वी समाज की हेड साध्वी रही है, वो आज हमारे बीच नहीं है। उनका प्राण वियोग हो गया मार्च में, 17 मार्च को। तो 17 मार्च को उनकी तबीयत काफी टाइम से ठीक नहीं थी, तो उनके लिए ये निर्णय लिया गया, आचार्य प्रभा ने ये निर्णय लिया कि उनकी चिकित्सा पर ध्यान देना है। तो उस चिकित्सा के संदर्भ में उनका दिल्ली जाना हो। दिल्ली में वो पधारी और ऐसा हुआ कि सारा चीज डायग्नोस हुआ और उनका कैंसर डिटेक्ट हुआ और उनके पास बहुत समय नहीं था। जब ये संवाद परम पूज्य आचार्य महाश्रमण जी के पास पहुंचा, जो राजस्थान में विचरण कर रहे थे, कि साध्वी प्रमुखा जी की अभी बहुत अनुकूलता नहीं है और उन्होंने उन्हें भेजा था अपनी चिकित्सा के लिए। और जब ये संवाद मिले तो डॉक्टरों ने भी साध्वी प्रमुखा जी को बहुत स्पष्ट शब्दों में कहा कि साध्वी प्रमुखा जी, अब आपके पास ऐसी आपकी शरीर की स्थिति है, एक बड़े रोग ने आपके शरीर को घेर लिया है, आपको चिंता करने की जरूरत नहीं है। और वो तो बहुत साधनाशील साध्वी रही है, संघ की महानिर्देशिका रही है, उनके अपना व्यक्तित्व है और उनकी अपनी साधना है, वो बहुत समता में थे। हमने लास्ट मिनट तक उनकी लास्ट सांस को भी हमने डायरेक्टली वहां पर देखा और मुझे नहीं लगा कि उनको कभी उफ की भी बात आई है क्या। उनकी साधना सहज थी, साधना, उन्होंने कोई प्रयत्न नहीं किया। उनके जीवन के पुरुषार्थ ने उनके उस समय को इतना सुखद और समतामय बना दिया, ऐसा मैं समझ रही हूँ। जब आचार्य प्रवर को ये बात पता चला और डॉक्टर ने साध्वी प्रमुखा जी को पूछा कि आपकी अंतिम इच्छा क्या है, उन्होंने एक ही चीज कहा कि बस मेरे एक बार गुरु के दर्शन हो जाए। गुरुदेव विराज रहे थे राजस्थान में और दूरी बड़ी लंबी थी और समय कम था और सारा यात्रा का प्लान आप जानते हैं आचार्य प्रवर का,
साल भर का पहले से डिसाइड होता है, अगर कुछ भी चेंज करना है तो सारा रूट को चेंज करना है। जब ये संवाद आचार्य प्रवर को प्राप्त हुआ कि साध्वी प्रमुखा जी ने ये व्यक्त किया है, उसी समय उन्होंने निर्णय ले लिया, श्रावकों से बात की, समाज से भी बात की कि क्या ऐसा किया जा सकता है। और उन्होंने संतों को भी पूछा कि हमारे पास समय कम है, हमें यात्रा पथ को चेंज करना होगा, और वो वहां पहुंचने का उन्होंने मन में निर्णय ले लिया। आप विश्वास नहीं करेंगे, लास्ट की जो 7 डेज है, जब उनको दिल्ली टच करना था, एवरी डे उन्होंने 25 से शुरू किया। उन्होंने ये निर्णय नहीं किया कि मुझे आज ही पहुंचना है, क्योंकि हमें नहीं पता आयुष्य कितना है, राइट। लेकिन वो सोचे थे मैं जल्दी से जल्दी इस कार्य को पूरा करूं, ताकि साध्वी प्रमुखा जो एक संघ की विशिष्ट साध्वी है, जिनकी विशिष्ट सेवाएं 50 वर्ष तक, उनका अमृत महोत्सव हमने रिसेंटली जनवरी में लाडू में मनाया, और उसके 2 महीने के बाद ऐसी स्थिति बन गई। तो आचार्य प्रवर ने उनका सम्मान करते हुए ये निर्णय लिया कि मुझे ये चीज करना है। तो उन्होंने अपनी इच्छा शक्ति को इतना प्रबल बनाया और उस यात्रा पथ में शामिल हुए, और पूरा संघ उनके साथ, लगभग 100 साधु साधियां, हर उम्र के, बड़े और छोटे, 80 साल के साधु भी थे और 13 साल के साधु भी थे। तो 25, 27, 35, 37 और लास्ट डे उन्होंने 47 किलोमीटर का डिसीजन किया कि मुझे आज ही पहुंचना है वहां पर हॉस्पिटल में। तो 47 किलोमीटर का विहार करके आप वहां पधारे। केवल पधारे ही नहीं, जैसे ही पधारे, जैसे ही कमरे में पधारे आप नीचे विराज गए, जो तेरापंथ समाज के लिए तो गौरवपूर्ण बात है ही, पूरे जैन समाज के लिए गौरवपूर्ण बात है कि किस तरह से एक आचार्य इतनी विनम्रता के साथ एक साध्वी प्रमुखा के लिए इतना सम्मान का भाव दे सकता है। मुझे लगता है कि जितना मैंने जाना है, मैंने पढ़ा है, ऐसा कहीं मैंने हिस्टोरिकल स्टोरी भी नहीं सुनी है जहां पर इतना सम्मान एक साध्वी प्रमुखा या साध्वी के लिए एक आचार्य ने किया हो। तो आपकी जो वो विनम्रता की बात है, वो केयर एथिक्स की बात है कि सारे डेजिग्नेशन बैकग्राउंड में चले गए। कोई संघ की अपना डेजिग्नेशन का मीनिंग होता है, व्यवहार की अपनी मर्यादाएं होती है, बहुत सम्मानित है। लेकिन कुछ क्षण ऐसे आते हैं जहां पर हम मर्यादाओं को, डेजिग्नेशंस को ड्रॉप कर देते हैं और प्योर कॉन्शियसनेस लेवल के पर इंटरैक्ट करते हैं, और वो हैपनिंग के साथ होता है, हम प्लान नहीं करते हैं। आचार्य जी ने प्लान नहीं किया, जैसे जैसे वो आगे बढ़ते गए, जैसे जैसा उनका स्वरूप उनको वहां ले जाता रहा, वो एनर्जी प्योरिटी की इतनी इंटरैक्ट होती है कि हम नेचुरली उस मोमेंट में आ जाते हैं। और लास्ट के 10 डेज को हमें उनको डायरेक्टली देखने का मौका मिला, और मुझे लगा इतने पावरफुल सेशंस होते थे, ऐसे कन्वर्सेशंस होते थे, कहीं कोई दुख की बात नहीं है, कहीं कोई पीड़ा की बात नहीं है, वो भी बैकग्राउंड में चली गई। उनको पूछा गया कि आपको क्या कष्ट हो रहा है, उनका पेट में बहुत ज्यादा वेदना थी, पूरे शरीर में ही वेदना थी, कुछ कि दर्द तो मैंने सब डॉक्टरों को सौंप दिया है, कोई दर्द नहीं है, मैं आनंद में हूँ। तो जब उनके मुख से हमने इस तरह के डायरेक्ट संवाद सुने, और पूज्य प्रवर ने जिस तरह से उन्हें ध्यान के, जप के, चर्चा के, आगम सुक्तों के, और वो ये जो आलोचना है कि डायरेक्ट इनडायरेक्ट, हमने कभी भी किसी तरह की आलोचना की तो बड़े विस्तार से जो आलोचना सारा क्रम संपन्न किया है। तो मुझे लगता है कि ऐसे समय में जब हम केयर की डायरेक्शन में आगे बढ़ते हैं, तो निश्चित रूप से हम अपनी आत्मा का कल्याण करते हैं, लेकिन साधकों को भी और समाज को भी एक नई प्रेरणा दे देते हैं। तो जैन धर्म मूल रूप से, जो जैना की बात आप सुन रहे थे इतने बहुत सुंदर तरीके से तरला जी ने जो प्रस्तुत किए, तो जैना की बात एक तरह से केयर की बात है कि we care for the life form, we care for the suffering of all living beings, and we don't want to be a part of hurting anyone, right? तो ये केयर एथिक्स की दिशा में मुझे लगता है यदि हम सूक्ष्मता से आगे बढ़े तो उसके बहुत सारे डायमेंशंस होते हैं, मेंटल लेवल के डायमेंशन, सोशल लेवल के डायमेंशन, स्पिरिचुअल लेवल के डायमेंशन। तो हम हर डायमेंशन में अपनी गति को आगे बढ़ाए तो हम अपनी आत्मा को निश्चित रूप से निर्मलता की दिशा में या प्योरिटी की दिशा में आगे ले जाएंगे। आज पुनः बहुत लंबे समय के बाद पूरे जैन समाज के साथ मिले हैं हम, और सभी से परिचित है ही, तो आप सभी से भी मिलके हमें आनंद की अनुभूति होती है, क्योंकि हमारा केयर गुरु करता है, संघ करता है, और जहां भी हम मिलते हैं ऐसे श्रावक होते हैं, तो आप लोगों का भी केयर एथिक्स इतना स्ट्रॉन्ग है कि सम्मी जी यहाँ पर पिछले 12-13 साल से सतत प्रवासित है, और आप उतना उपयोग कर रहे हैं, आपकी वो केयर की भावना है, तब ये सारा कार्य चल रहा है। तो सबके प्रति, मैं अपने प्रति और आप सभी के प्रति ये मंगल कामना करती हूँ कि हम विकास की दिशा में निरंतर आगे बढ़ते रहे। ओम अरहत। आराध्य देव की श्री चरणों में वंदना। आदरणीय समीर जी, अच्छा
जिनको हमने सुना, बहन तरला जी से पहली बार मिलना हुआ है, और मायामी जैन समाज। मैं अपनी बात को थोड़े से जप के साथ शुरू करूंगी। नवकार मंत्र का जप सभी उसमें शामिल हो सकते हैं। नमो अरहंताणं, 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 नमो सिद्धाणं, 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 नमो आयर्याणं, 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 नमो उवछायाणं, 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 सव्वसाहुणं, सव्वसाहुणं, नमो लोये सव्वसाहुणं, 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 नमो लोये सव्वसाहुणं, ऐसो पंचणमोकारो सर्वभावपणासनो, मंगलानं च सर्वेसिं, पढमं हवै मंगलम्, पढमं हवै मंगलम्, पढमं हवै मंगलम्, मंगलानं च सर्वेसिं, पढमं हवै मंगलम्। कुछ क्षणों के लिए श्वास को देखें, आते जाते श्वास को देखें, भीतर बाहर परम शांति का अनुभव। प्रत्येक श्वास के साथ भीतर बाहर परम शांति का अनुभव। ओम धम्मो मंगलमुच्चिष्टम्, अहिंसा संयमो तवो, देवावितं नमन्ति, यस्य धम्मे संयमो, यस्य धम्मे संयमो। जिसका मन सदा धर्म में लीन है, उन महान आत्माओं को नमस्कार। प्रश्न होता है, धर्म किसे कहा जाए?
धर्म का स्वरूप क्या है। विविध दृष्टियों के साथ हम सुन रहे थे 4 आर्य सत्य के बारे में, और उसके बाद में सत्यलोक में सारभूत है। धर्म किसे कहें, किस धर्म को स्वीकार करें, किस धर्म की व्याख्या करें, किसको जीवन में उतारने की कोशिश करें। आर्य क्षेत्र, उत्तम कुल, मनुष्य भाव, जैन धर्म, सब कुछ मिला, श्रद्धा मिली, और उसके बाद में हम इस मंच पर इस स्थान में उपस्थित हैं। जैन आगमों में एक महत्वपूर्ण आगम है ज्ञाता धर्म कथा। उसमें चौथा अध्याय आता है तुम्बय। उस अध्याय का नाम है तुम्बा, तुम्बय। प्रश्न होता है कि भगवान महावीर ने जब भी कुछ समझाना चाहा, कुछ कहना चाहा, या उनके शब्द जो आकार में आए, तो उन्होंने कुछ रूपक, कुछ उदाहरण, कुछ उपमाएं स्वीकार की कि उनके माध्यम से वो बात सामने वाले तक प्रेषित हो सके। उस अध्याय में प्रसंग आया कि एक तालाब है और तालाब के ऊपर शैवाल छाई हुई है, काई छाई हुई है कि आकाश कैसा है, बादल कैसे हैं, साफ है, दिन है कि रात है, कुछ पता नहीं चल रहा। संयोग ऐसा मिला कि उस तालाब के पास ही एक बड़ा वृक्ष है और उस वृक्ष से एक फल टूट करके गिरा। जैसे ही तालाब में टूटकर वो फल गिरा तो क्या हुआ, वो शैवाल थोड़ी इधर उधर हो गई, जो काई एकदम जमी हुई थी वो थोड़ी इधर उधर हो गई। उस तालाब के अंदर अनेक जीव जंतु वो देखते हैं कि अच्छा, ऊपर इतना खुला आसमान है, चंद्रमा चमक रहा है, तारे टिमटिमा रहे हैं। एक उस जीव जंतु ने, उस जल जंतु ने देखा, सोचा बहुत भव्य नजारा है, बहुत अच्छा दृश्य है। जब भी कोई अच्छी बात मिलती है तो कुछ लोग उसको शेयर करने में बहुत स्मार्ट होते हैं। जो मुझे मिला है उसको शेयर भी करना चाहिए। अकेले मेरा पेट भर जाए उससे नहीं, सबको उसका स्वाद भी आना चाहिए। तो उसने भी सोचा कि मैं भी अपनी फैमिली को विजिट करवाऊं, कि बताऊं कि कैसा आसमान होता है, कैसे तारे हैं, कैसे चंद्रमा है। नीचे गया अपने फैमिली को बुलाने के लिए, वापस ऊपर आए तब तक क्या हुआ, काई वापस छा चुकी थी। अब यदि उसको आकाश देखना है, आसमान देखना है, तो उसका रास्ता क्या है, अपने हाथ हिलाते रहो, पुरुषार्थ करो। इसीलिए भगवान महावीर ने पुरुषार्थ का महान सिद्धांत दिया। ऐसे तो कोई भी कार्य होता है तो उसमें 5 समवाय की बात करते हैं, काल, स्वभाव, कर्म, पुरुषार्थ और नियति। लेकिन इनमें यदि कहा जाए कि प्राधान्य किसका है, सबसे प्रधानता किसकी है, क्या भगवान महावीर को हम कालवादी कहते हैं, समयवादी, भाग्यवादी, नियतिवादी? नहीं। क्यों नहीं कहते? जब भी काल, स्वभाव आदि की बात आएगी हम एकांगी नहीं बनेंगे, लेकिन जब हम कहेंगे भगवान महावीर पुरुषार्थवाद के महाप्रवक्ता थे, तब हम सब सहमत हो जाते हैं या नहीं हो जाते हैं? क्यों हो जाते हैं? क्योंकि काल, स्वभाव आदि जो भी काम करेंगे उनका लिमिटेशन हमको पता है, लेकिन पुरुषार्थ का लिमिटेशन वो केवल आपको और आपको ही पता है। आप कितना पुरुषार्थ करने वाले हैं ये मुझे नहीं पता है, वो केवल आपको पता है कि आप किस तरह का पुरुषार्थ करेंगे, कैसा पुरुषार्थ करेंगे, किस दिशा में अपना पुरुषार्थ लगाएंगे और उस पुरुषार्थ के माध्यम से क्या अचीव करने वाले हैं। इसीलिए भगवान महावीर ने आपको स्वतंत्र आकाश दिया है, स्वतंत्र आकाश दिया है कि जितना साधना के पथ पर आप अपने पुरुषार्थ को नियोजित करोगे उस रूप में आपका परिणाम, रिजल्ट सामने आ जाएगा। धर्म के अनेक मार्ग हमारे सामने हैं, पुरुषार्थ को कहाँ लगाए?
सबसे पहले किसी प्लेटफॉर्म की जरूरत नहीं है, प्लेटफॉर्म हमको मिला हुआ है। हमें अपने भीतर के पुरुषार्थ को जागृत करना है। तो भगवान ने क्या कहा, एगो में सासवो अप्पा नाण दंसण संजवो शेषा में बाहिरा भावा सब्बे संयोग लक्षणा। मेरा मूल स्वभाव क्या है, एगे आया, मैं आत्मा हूं। मेरा मूल स्वभाव क्या है, दो स्वभाव, ज्ञान और दर्शन। ज्ञान और दर्शन, ज्ञान में पुरुषार्थ करना है। कौन से ज्ञान में, सरला बेन बता रहे थे कि अज्ञान को मिटाना आसान है, उसके लिए पुरुषार्थ किया जा सकता है। मोह को मिटाना, मूढ़ता को मिटाना इतना आसान नहीं है। तो हमें पुरुषार्थ कहाँ करना है, ज्ञानावरणीय कर्म का भी क्षयोपशम हो और मोहनीय कर्म का भी क्षयोपशम हो। ये दोनों रास्ते क्लियर होंगे तो ज्ञान और दर्शन दोनों का रास्ता हमारे सामने प्रकाशित होता चला जाएगा। तो पुरुषार्थ का सबसे पहला प्लेटफॉर्म हमारे अपने भीतर है कि हम अज्ञान को दूर करें, मूढ़ता को दूर करें, मोह को दूर करें और अपने आप को जानने का प्रयास करें। तो हम ये अध्यात्म की यात्रा यहीं से शुरू होती है। मैं कौन हूँ, आचार्यांग में सबसे पहले डिस्क्रिप्शन यही आया, को हम, मैं कौन हूँ, इसको जानने के लिए मैं पुरुषार्थ कर। क्या मैं जिन वस्त्रों के साथ में सजा हुआ हूँ वो वस्त्र में हूँ, जिस शरीर के साथ में मैं जुड़ा हुआ हूँ क्या मैं वो हूँ, जिस बिल्डिंग के साथ में जुड़ा हुआ हूँ क्या वो मेरा एड्रेस है, क्या वो मेरा परिचय है। इन सबको जितना जितना आप पार करते जाओगे उसके बाद में जो आपका अस्तित्व, जिस सच्चाई को आप समझोगे, आत्मा के अस्तित्व को समझोगे और उसके भी स्वभाव, ज्ञान और दर्शन को समझोगे तो आपको पता चलेगा कि मैं कौन हूं। शरीर अलग है और मैं अलग हूं। उस चेतना का स्पर्श कैसे होगा, एक ही रास्ता है, पुरुषार्थ करना पड़ेगा। और पुरुषार्थ भी कहाँ, उसके लिए कोई खुदाई नहीं करनी है, कोई कंस्ट्रक्शन नहीं करना है, भीतर के संस्कारों पर पुरुषार्थ करना है। भीतर में जो संस्कार जड़े जमाए हुए हैं, कब से, आज या कल से नहीं, युगों युगों से। जो कल था वो मैं आज नहीं हूं। कुछ नई परतें आ गई है और कुछ परतें विलीन हो गई है। हर समय हम नए हो रहे हैं। तो कौन सी परतों को हमें हटाना है और किसको उजागर करना है, इसके संदर्भ में भी हमें फोकस रहना पड़ेगा। पाश्चात्य दार्शनिक हुए हेराक्लाइटस, उन्होंने कहा नो मैन कैन एंटर ट्वाइस इन द सेम वाटर। पानी का प्रवाह बह रहा है, उसमें एक डुबकी ली, दूसरी बार आप डुबकी लेना चाह रहे हैं। प्रश्न होता है क्या आप उसी पानी में दूसरी बार डुबकी ले सकते हो जिसमें पहली बार ली? नहीं, वो तो कभी का कहीं का बह चुका। आप एक ही पानी में, उस बहते पानी में दूसरी बार डुबकी नहीं ले सकते। हर पल नया हो रहा। जो कल आपका स्वरूप था, आज उसमें कुछ ट्रांसफॉर्मेशन हुआ या नहीं हुआ? कल जिस रूप में रिएक्शन की भावधारा हो रही थी, उसमें कुछ ट्रांसफॉर्मेशन हुआ या नहीं हुआ? 10 साल पहले जो मेरा रिएक्शन का लेवल था, आज उसमें कुछ चेंज आया या नहीं आया? या जिस रूप में बचपन में हम छोटी छोटी बात को लेकर के गांठ बांध लेते थे, ग्रंथि हो जाती थी, वो ग्रंथि बचपन में ज्यादा स्ट्रॉन्ग थी या अभी ज्यादा स्ट्रॉन्ग हो रही है? हम विचार कर सकते हैं, हम छोटे अच्छे थे कि हम बड़े होके अच्छे हो रहे? जो ग्रंथि बचपन में हमको 1 मिनट में बच्चों में लड़ाई हुई और दूसरे मिनट में वो दोस्त बन गए, उनका ग्रंथि का लेवल कितना स्ट्रॉन्ग था? नहीं। और आज हमारा जो हो गया उसको अंडू करना, उसको रिमूव करना आसान है? तो फिर हम वास्तव में बड़े हो रहे हैं या क्या हो रहे हैं, हमको ही सोचना है। पुरुषार्थ कहाँ करना है?
हर पल भीतर में कोई ट्रांसफॉर्मेशन हो रहा है क्या, कोई शुद्धिकरण हो रहा है क्या, कुछ शोधन हो रहा है क्या, आत्मा उज्जवल बन रही है क्या, या विचारों से, संस्कारों से, कार्यों से हम लेयर पर लेयर, भार पर भार चढ़ाते जा रहे हैं। हमारा टारगेट तो इतना ही है कि हम अपने आप को जान सकें, और उसका एक पिक्चर भी हमारे सामने आ गया कि आत्मा है और उसका स्वभाव है केवल जानना और केवल देखना, ज्ञाता दृष्टा भाव, ज्ञान और दर्शन इस स्वरूप में निमग्न रहना। तो कितना कितना हम ज्ञाता दृष्टा भाव में रह पाते हैं या रिएक्शन की चेन में चले जाते हैं। यदि रिएक्शन की चेन चल रही है, स्ट्रॉन्ग हो रही है, इसका मतलब हम अपने आप से दूर होते जा रहे हैं, सही डायरेक्शन में हमारा पुरुषार्थ नहीं लग रहा है। और यदि हम ज्ञाता दृष्टा भाव में, तटस्थता में दिन प्रतिदिन पल पल आगे बढ़ रहे हैं, तो इसका मतलब है कि हम आत्मा में हैं। अभी समृद्धि जी बता रहे थे साध्वी प्रमुखा श्री जी के बारे में। वो 80 इयर्स की एज में थे। 50 इयर्स उन्होंने एज ए तेरा पंथ साध्वी समाज का हेडशिप साध्वी प्रमुखा के रूप में रहा। गुरुदेव तुलसी के युग में, आचार्य श्री महाप्रज्ञ के युग में, और उसके बाद में परम पूज्य आचार्य श्री महाश्रमण जी के युग में, 3 आचार्यों के युग में उन्होंने साध्वी प्रमुखा के रूप में साध्वी समाज का नेतृत्व किया। और धर्म का जो रिफ्लेक्शन हमको वहां देखने को मिला, एक तो होता है धर्म को हम बता रहे हैं, और एक होता है धर्म को हमें देखने का जो मौका मिला। कि एक होता है कि लाइफ के जब एंड टाइम है, 11th आवर में है व्यक्ति, तो वो डॉक्टर की शरण में जाएगा, दुख का, वेदना का, दर्द का वो एहसास करेगा। जैसा तरलाबेन ने बताया कि आदि व्याधि उपाधि, उपाधि के लेयर्स बने रहेंगे, लेकिन वहां हमने देखा आदि है वो अपने शरीर के लेवल पर काम कर रही है, उसका भार मन पे नहीं है, व्याधि नहीं है, उपाधि नहीं है, पूर्णतया समाधि है। वो समाधि हमारी साधना की निष्पत्ति है, और उसको जब देखने का मौका, आंखों से देखने का मौका मिलता है, तो लगता है कि वास्तव में धर्म का स्वरूप क्या होना चाहिए, किस रूप में समाधि को जीना चाहिए। समाधि जीवन के बाद होगी या नहीं होगी नहीं पता, लेकिन वर्तमान में भी उस समाधि को कैसे जिया जा सकता है, ये हमारे पुरुषार्थ का विषय है, ये हमारे हाथ की बात है। हम अच्छाई बुराई ये दोनों इमोशंस हमारे भीतर चलते हैं। एक तरह से 2 भेड़िए हैं जो निरंतर हमारे भीतर खेल रही हैं, एक अच्छाई का है, एक बुराई का है। अब कौन स्ट्रॉन्ग बनेगा, जिसको हम फीड करेंगे। यदि हमने अच्छाई को सिंचन दिया है, उसको पुष्ट करने का प्रयास किया है, तो अच्छाई बढ़ती जाएगी। आप अशुभ योग से शुभ योग में आओगे, और शुभ योग से शुद्ध योग में भी जाओगे। और यदि उस अच्छाई को सिंचन नहीं मिला है, तो फिर क्या होगा, दूसरा स्ट्रॉन्ग हो जाएगा। तो ये हमारे पुरुषार्थ का विषय है कि हम इसको स्ट्रॉन्ग करें। और व्यक्ति एक अकेला कुछ साधना करता है, उसका अपना महत्व हो सकता है, लेकिन जब समूह में हम साधना करते हैं, तो एक दूसरे से प्रेरणा मिलती है, एक दूसरे से सीखने को मिलता है। एक अकेला फूल है और एक पूरा गार्डन है। एक फूल है वो आपको महक देगा, खुशी देगा, लेकिन जैसे ही आप गार्डन में जाओगे, तो आपके इमोशंस, आपकी फीलिंग अलग ही हो जाएंगे। तो मुझे लगता है ये जैन टेम्पल भी एक गार्डन है। किसका गार्डन है? भव्य आत्माओं का गार्डन है, सम्यक दर्शन का गार्डन है, सम्यक ज्ञान दर्शन चारित्र का गार्डन है। और यहाँ पे जब हम आते हैं, तो सबकी वो पॉजिटिव एनर्जी एकदम फ्लरिश होने लगती है, ब्लूम होने लगती है कि हाँ, हमें क्या करना है, हमें अपने आप के संदर्भ में पुरुषार्थ कैसा करना है, किस तरह से आगे बढ़ना है। तो आज संयोग हो गया कि हम यहाँ हैं। जब हम इंडिया से चले थे, तो हमारा ये प्रोग्राम नहीं था। सैन डिएगो में पर्यूषण है, उसके साथ कुछ कुछ ट्रेवल के प्रोग्राम थे, लेकिन ये तो एकदम अचानक हुआ। और संयोग ऐसा मिला कि बीच में वीकेंड भी आ गया, और
तरलाबेन का प्रोग्राम था तो उसके साथ में हमको भी शामिल होने का अवसर मिल गया और ऑरलैंडो से समी जी भी पधार गए। तो मीटिंग जहां भी होता है, मिलन जहां भी होता है, खुशी का विषय होता है। तो हम भी अपनी पुरानी मेमोरीज को भी यहाँ से जुड़ी हुई उनको भी एक्टिवेट सहज हो रही है। और यहाँ का जो ये वातावरण है, पवित्र वातावरण, जो भीतर की जिज्ञासा है सबके, और जो सही दिशा में पुरुषार्थ चल रहा है, उसको मैं प्रणाम करते हुए अपने विचारों को विराम देना चाहूंगी कि ये भीतर की यात्रा, ये पुरुषार्थ, परम पुरुषार्थ, हमेशा इसकी लो जलती रहे, ये भीतर का दीपक जलता रहे। इसी शुभ भावना के साथ ओम शांति। हमारे आज के इस कार्यक्रम के दो मुख्य वक्ता थे, हमारे सरला बहन और दूसरे हमारे ओवरफ्लो हो जाता पानी ना, तो टिकता भी नहीं है। तो अब आगे जरूरत थी क्या? संपन्न करें मंगल पाठ सुना। तो वैसे तरला बहन से दूर से हम पिछली बार से सुनते रहे हैं और तरला बहन का प्रवचन हमें बहुत ही पसंद आता है और बहुत ही प्रेरक, बहुत ही इंस्पायरिंग और मूल तत्व पर, मूल लक्ष्य पर आधारित होता है। तो उनको इन पर्सन देखने का मौका नहीं मिला था और इस बार हम जब ऑरलैंडो में थे तो हमें पता चला कि ऑरलैंडो में तरला बहन आ रहे हैं, तो हमने सोचा चलो ऑरलैंडो में मिल लेंगे, पर वहां भी कोई संयोग हमारा बैठा नहीं। सो यहाँ पर टेम्पल में आकर के मिलना तो एक अच्छा शुभ संयोग है। ज्ञानी पुरुषों से मिलते हैं तो ज्ञान की दो बातें उनसे सुनने का मौका भी मिलता है और खुद को भी रिफ्लेक्ट करने का मौका मिलता है। हमारे जो क्या नाम है, रोहिणी प्रदेश जी कह रहे थे ना, रिफ्लेक्शन, सेल्फ रिफ्लेक्शन। हम आपको प्रवचन देते हैं वो तो अच्छी बात नहीं है, परंतु कोई दूसरे को हम सुनते तो स्वयं को सेल्फ रिफ्लेक्ट करने का हमें भी मौका मिलता है। तो तरला बहन का निश्चित रूप से जो ज्ञान है इतना निर्मल है, इतना पवित्र है, इनकी वाणी में इतना जादू है, प्रभाव भी है और समाज इनको समय समय पर बुला करके इनके प्रवचनों को सुनता है। तो बहुत ही अच्छी बात है, हम सुनते रहते हैं, ऐसे भी हम दूर से भी सुनते रहते हैं। हमारे भी प्रज्ञा जी तो उन्होंने कहा कि मोक्ष मारी हथेली में ये आपका ही प्रवचन है, तो इनको बड़ा पसंद आया और इन्होंने वो टॉपिक जब न्यू जर्सी पे बोला तो न्यू जर्सी के लोगों को बड़ा पसंद आया, कह रही है बहुत ही सरल, मोक्ष अपनी हथेली में है। तो बहुत अच्छा टॉपिक, बहुत सरस टॉपिक था, बहुत सरस तरीके से आपने बताया था। और दूसरा है समरी सत्य प्रज्ञा जी और रोहिणी प्रज्ञा जी, वो तो हमारे अपने साथी है, हम बहुत वर्षों तक साथ में रहे हैं लाडो में, साथ में हमने एमए किया है, पीएचडी किया है और साथ में ही रहते हैं, संघ में एक ही संघ में है तो हम मिलते ही रहते हैं। पर यहाँ विदेश की धरती पर मिलन हो रहा है, ये एक अलग बात है, बहुत आश्चर्य की बात होती है और बड़ा दुर्लभ संयोग होता है। चार दुर्लभ तो नहीं है पर ये भी एक दुर्लभ है, संत समागम भी एक प्रकार का दुर्लभ है। तो ये हमारा मायावी में ये काम कर चुके हैं, इनसे पहले हम काम कर चुके, पुनः हम वापस इधर आए हैं। सो दोनों का एक तरह से कार्य क्षेत्र रहा है मायामी और विशेष रूप से फ्लोरिडा इंटरनेशनल यूनिवर्सिटी, जिसमें जैन धर्म के कोर्सेज को पढ़ाने का हमें मौका मिला है और सैकड़ों विदेशी व्यक्ति, बच्चे जो स्टूडेंट्स हैं वो जैन धर्म को समझ रहे हैं। तो ये मायामी का एक अपॉर्चुनिटी, यद्यपि जैन स्टडी प्रोग्राम अब लगभग 40 यूनिवर्सिटीज में शुरू हो चुका है, पर सबने जी मात्र एक मायामी की यूनिवर्सिटी में ही वर्क करते हैं। सो ये मायामी वालों का अपना गुड लक है कि उनको निरंतर उस बहाने से सबने जी का बराबर लाभ मिल रहा है और इस कारण से आकर्षण रहता है। जो यहाँ काम कर चुके हैं उनको भी रहता है कि मायामी जाकर के वापस लोगों से मिलना हो जाए, पुनः एक बार देख लें। सो इसी कारण से इन लोगों का अच्छा प्लान रहा, कम से कम आए, बट हम किसी कारण से ऑरलैंडो स्टक थे तो आ नहीं पाए थे।
बट कोशिश किया कि किसी तरह से वो उनके रहते रहते हम वापस अपना माया में चले जाएं, और वो योग बैठ गए हैं। सो हमें बड़ी प्रसन्नता है कि समीर, रोहिणी, प्रज्ञा जी और सत्य प्रज्ञा जी, हम लोग यूनिवर्सिटी में भी साथ में बहुत वर्षों तक काम करते रहे। रोहिणी प्रज्ञा जी मेरे डिपार्टमेंट में काम, आपकी स्टूडेंट रही हूँ। सो इनको एज ए स्टूडेंट भी पढ़ाने का काम भी पड़ा है, और ये फिर कलीग के रूप में वहाँ यूनिवर्सिटी में साथ में काम भी करते रहे हैं। तो ये साथ में हम बहुत वर्षों से साथ में काम कर रहे हैं और रह भी रहे। तो इनका अपना अच्छा ज्ञान है, नॉलेज है, अपने विषय में एक्सपर्ट हैं। बट आज का जो टॉपिक है उसमें अब ज्यादा कुछ कहने की जरूरत नहीं है। सरला मैम ने बोल दिया और ये दो समझी जी ने बोल दिया, उसके बाद ज्यादा कहने का स्कोप नहीं है। बट जस्ट एक 5 मिनट के लिए कहना चाहूंगी कि भगवान महावीर ने आचरण सूत्र में एक बहुत सुंदर सूत्र दिया है। शब्द बहुत थोड़े होते हैं सूत्रों के, आगमों के, पर अर्थ में बहुत गंभीर होते हैं। तो जैसा कहा कि भीम पुरुषार्थ कैसे करें और उपाधि से कैसे बचे, तो फिर रिएक्शन तो होता ही है। कोई भी बात हो जाती है जो मन के अनुकूल नहीं होती है तो हमें रिएक्शन हो जाता है, और वो रिएक्शन कभी कभी इतना लंबा हो जाता है कि वो कभी कभी अनंतानुबंधी कषाय में परिणत हो जाता है। और इसीलिए जरूरत पड़ती है कि संवत्सरी को हम क्षमा याचना कर ले, ताकि हमारे अंदर वो अनंतानुबंधी कषाय के रूप में उसकी परिणति न हो। तो भगवान महावीर ने इस तरह की जो परिस्थितियां होती है, जब कभी प्रतिकूल प्रसंग आते हैं जीवन में, काम करते हैं, तो कोई कभी कभी ऐसी परिस्थितियां बन जाती है जो कि बड़ी विकट होती है, जिसमें मन हमारा अच्छा नहीं रहता है, और कहीं ना कहीं हमारे अंदर जो कषाय होते हैं वो तीव्र हो जाते हैं। तो उन परिस्थितियों को किस तरह से देखें, किस तरह से समझे, और उस समय आत्मा के स्वरूप का किस तरह से हम एप्लीकेशन उसका क्या है, किस तरह से, उसके बारे में बहुत ही सुंदर 11 बहुत छोटा सा सूत्र है, और आप तो अच्छी तरह से जानते ही, और आप ज्यादा अच्छी व्याख्या भी कर सकते हो। बट उस सूत्र है वाही पासगस्य नत्थि, बहुत छोटा सा सूत्र है, वाही पासगस्य नत्थि। जो व्यक्ति पश्यत बन जाता है, दृष्टा बन जाता है, ज्ञाता दृष्टा, आत्मा का स्वभाव, ज्ञान दर्शन आत्मा का स्वभाव, जो पश्यत बन जाता है, जो दृष्टा बन जाता है, उसको कोई परिस्थिति प्रभावित नहीं करती। उसमें कभी उपाधि होती ही नहीं, कोई तरह की उपाधि नहीं होती, न उपाधि उसकी हावी होती उसके दिमाग में। अगर वो कोई उपाधि उसके पास में है, मैं प्रोफेसर हूँ या मैं लर्नेड व्यक्ति हूँ या कुछ भी इस तरह की उपाधि, तो वो उपाधि भी उस पर ज्यादा प्रभाव नहीं डालती। जब आत्मा का स्वभाव सामने आ जाता है, जो ज्ञाता दृष्टा स्वरूप, जो वीतराग स्वरूप, वो स्वरूप जब हमारे सामने सम्मुख आता है, तब हम ये सारी ऊपर की जो आइडेंटिटीज हैं उनको सारे को हम भूल जाते हैं, और न कोई तरह का राग द्वेष का प्रसंग बनता है। और सिंपल उदाहरण कभी कभी मैं इसलिए देती हूँ इस बात को समझाने के लिए कि हमारे अंदर ये जब स्वभाव प्रकट होता है, आत्मा का जो शुद्ध स्वरूप है, जिसे शुद्धोपयोग की स्थिति कहते हैं, वो जब जिस समय बनती है उस समय ये परिस्थितियां बहुत ही, कहना चाहिए कि निष्प्रभावी बन जाती है। उस अवस्था में, उस दशा में आपका मनोभाव इतना विशुद्ध बन जाता है, इतना पवित्र, इतना पॉजिटिव बन जाता है कि उसके आगे ये सब परिस्थितियां कुछ खास नहीं लगती है, उनको टॉलरेट करना इजी हो जाता है। गज सुखमाल का जीवन देखिए, कितना बड़ा उपद्रव, कितना बड़ा संकट, किंतु मनोभाव केवल अपने आत्मा के स्वरूप में, शुद्ध स्वरूप में स्थित है। इतना बड़ा कष्ट, इतनी बड़ी वेदना को सहन कर गए और मुक्त भी हो गए। तो ये स्थिति जब बनती है, ये दशा जब जीव की बनती है, उस दशा में फिर हमारे सामने महेंद्र भाई बहुत बड़ा एग्जाम्पल है ना। तो अब उनके साथ में एक दुर्घटना जो हुई, उसके कारण से उनको शरीर की स्किन भी उतरवानी पड़ी, और उस दशा में भी वो एनेस्थेसिया नहीं लिया और कहा कि बस मैं आत्मा के शुद्ध स्वरूप का ध्यान कर रहा हूँ, तुम अपना स्किन उतारना है, जली हुई स्किन बॉडी से, बहुत कठिन है, ये कोई बहुत इजी बात नहीं है हम कह सकते हैं। बट अभी अगर हो जाए कुछ ऐसी घटना तो हमें भी सोचना पड़े कि हम एनेस्थेसिया के बिना ऐसा कुछ करवा सकते हैं, बहुत कठिन। किंतु आत्मा के शुद्ध स्वरूप में जब डूबता है व्यक्ति और इतना तन्मय हो जाता है, तो ये सब उपद्रव, ये सब संकट
उसके लिए बहुत इजी हो जाते हैं टॉलरेट करना, इजीली वो एक्सेप्ट कर लेते हैं। तो ये लिविंग एग्जाम्पल, बहुत बड़ा एग्जाम्पल। वैश्य कुमार का तो हम सुनते हैं इतिहास की दृष्टि से, किंतु वर्तमान में जब महेंद्र भाई से हमने बातें सुनी तो हमें लगा कि कितना बड़ा एग्जाम्पल हमारे लिए। तो ये स्थिति तब बनती है जब हम आत्मा के शुद्ध स्वरूप का चिंतन करते हैं। और इसके लिए सिंपल एक उदाहरण है कि जब हम टीवी के सामने बैठते हैं तो टीवी में बहुत सारी बातें होती है, बहुत सारे सीरियल चलते हैं, बहुत सारे घटनाक्रम आते हैं। कभी हमें ऐसा स्थिति भी देखने की मिलती है कि खलनायक कोई किसी के साथ बुरा व्यवहार कर रहा है तो हमें रिएक्शन होता है, परंतु टीवी के सामने बैठ करके हम रिएक्ट करते हैं क्या? हम ये समझते हैं कि ये एक प्रकार का ड्रामा है, ये एक प्रकार की मूवी है, सच्चाई इसमें नहीं है ना। और इसलिए हम चुपचाप देखते रहते हैं, बड़ी से बड़ी घटना हो रही है, बड़े से बड़ा वायलेंट एक्शन हो रहा है, बट वी आर नॉट रिएक्टिंग। क्यों? क्योंकि आप उस समय दर्शक बन करके बैठे, दर्शक बन करके बैठे, दर्शक की भूमिका में, तो आपको कोई रिएक्शन नहीं होता। तो जब आत्मा का ये ज्ञाता दृष्टा भाव, ये दर्शक भाव, ये पश्चक भाव जब प्रकट होता है तब व्यक्ति को कोई रिएक्शन नहीं होता, कोई उपाधि नहीं होता। किसने क्या बिहेवियर किया वो दिमाग में कोई हावी नहीं होता है, उसका कोई प्रभाव नहीं। और उस परिस्थिति में भी वो निर्लिप्त रह जाता है, बिना किसी प्रकार के बंधन के वो मुक्त उस दशा में रहता है। और जो कुछ अंदर का है वो भी बाहर निकल जाता है, कचरा के हाथ से हो जाता है। तो ये बहुत ही अच्छी स्थिति है, परंतु ये स्थिति आने में वर्षों लग जाते हैं और कभी कभी जन्म लग जाता है। यही सम्यक दशा, ये सम्यक प्राप्ति कि जहाँ आत्मा ही दिखे और कुछ ना दिखे, ऐसा स्थिति का निर्माण हो जाना। और उस समय विशेष रूप से जब स्थिति हमारे लिए अनुकूल ना हो, उस स्थिति में स्वरूप का ध्यान रह जाना, ये एक बड़ी उपलब्धि होती है, ये एक बड़ी निष्पत्ति होती है, ये एक बड़ा अचीवमेंट लाइफ का होता है। तो वो दशा हम सबकी बने, यही आज के इस कार्यक्रम की हमारी सार्थकता होगी। हम इसी स्वरूप का चिंतन करते रहें कि शुद्धोपयोग की दशा में हम कैसे रह सकते हैं और बिना किसी रिएक्शन के कैसे रह सकते हैं, रिएक्शन से कैसे बच सकते हैं, उस दशा में हम अपने स्वरूप की स्मृति कैसे कर सकते हैं, सतत स्मृति, है ना, सतत स्मृति। तो इसी बात को हम चिंतन करते हैं। इन विचारों के साथ आज के इस कार्यक्रम को यही संपन्न करते हैं। ओके, तो ये हमारे आर्यन नाम है, हाँ, तो ओम का साउंड करके 3 बार, 2-3 बार वो ओम का साउंड। तो अच्छा है, उसने लोगों का पाठ किया है, स्तोत्र याद किया है, मंगल पाठ याद है उसे, तो वो भी अपना भाव प्रकट करना चाहते हैं। ओम का साउंड कराओगे क्या? यहाँ जो माइक्रोफोन चाहिए, माइक्रोफोन चाहिए कि माइक्रोफोन बिना? माइक्रोफोन चाहिए। अच्छा, अपना बैक और नेक को स्ट्रेट रखेंगे। हाँ, खाली 3 बार ओम का साउंड हमारे को ज्वाइन करें। नीचे बैठो, नहीं खड़े सब आपके सामने शुरू करो, सब भी कर दिया। चलता है, सुनाई दे रहा है सब। Once more.
अच्छा कर रहे हैं। जय जिनेंद्र ओके, तो कार्यक्रम संपन्न करते हैं। मंगल મારા ભાવ એક ગીતના માધ્યમથી રજૂ કરું છું. બધાએ લોકો સ્વરમાં સ્વર મળાવી શકે છે. ગુજરાતી ગાઉં કે હિન્દી ગાઉં? ગુજરાતી. ઓ માનવંતા લોકો સૌભાગ્યવંતી બહેનો તમે ભૂલ જાશો મોંઘેરું આ માનવ જીવન હાર જાશો જીવવું છે જગમાં થોડું જીવવું છે જગમાં થોડું ને કામ છે ઘણું ને કામ છે ઘણું આ પલ પલ છે અણમોલી આ પલ પલ છે અણમોલી અમથા ગોવાસોમાં મોંઘેરું આ માનવ જીવન હાર જાશોમાં બીજાને દેવા માટે બીજાને દેવા માટે બે હાથ સાંપડ્યા બે હાથ સાંપડ્યા તો પડી પારકી ચીજો તો પડી પારકી ચીજો હાથે ઉદાસોમાં મોંઘેરું આ માનવ જીવન હાર જાશોમાં આ જીભ મળે છે કોમલ આ જીભ મળે છે કોમલ હા મીઠું બોલવા હા મીઠું બોલવા કડવા બોલી બીજાના કડવા બોલી બીજાના દિલડા દુખાસોમાં મોંઘેરું આ માનવ જીવન હાર જાશોમાં બે કાન મળ્યા છે સારા બે કાન મળ્યા છે સારા સદજ્ઞાન સાંભળવા સદજ્ઞાન સાંભળવા
पर निंदा के चुगले माँ, पर निंदा के चुगले माँ, घड़ी रुका सावा घेरूंगा मानव जीवन हार जासो माँ, ओ मानवंता लोको सौभाग्यवंती बेनो तमे भूल जासो माँ, घेरूंगा मानव जीवन हार जासो माँ। જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર એવરીવન. આજે આપણી વચ્ચે તરલાબેન અને સોનામાં સુગંધ ચાર શ્રમણીજી એટલો આનંદનો જૈન સેન્ટર માટે ખૂબ પ્રાઉડ ફર્સ્ટ ટાઈમ ઇન અવર જૈન સેન્ટર. આવું બધી બને નહીં, આવું ઇન્ડિયામાં બને તો આપણા જૈન સેન્ટરના અહો ભાગ્ય છે. અને આજે આપણી વચ્ચે જૈન સંઘના એક વ્યક્તિઓ બેઠેલા છે એ જોઈને પણ મને ખૂબ જ આનંદ થાય છે અને જૈન સેન્ટર માટે ખૂબ જ પ્રાઉડની વાત છે. અને તરલાબેનની વાણી મધુર મીઠા ઝરણાની જેમ વયા જ કરે. તમે સાંભળ્યા જ કરો. કેટલો બધો આનંદનો ટાઈમ હતો આજે આપણી પાસે. સેમ શ્રમણીજી, ચાર શ્રમણીજી, કેટલા અભાગ્ય આપણા કે આપણને એના દર્શન કરવાનો પણ લાભ મળે. ત્યારે ખરેખર હું તમને કહું છું કે આપણા અહોભાગ્ય છે, બીજું કાંઈ નથી. બાકી ચાર શ્રમણીજી એક સાથે આપણી આવે, સાથે તરલાબેન, મને વિશેષ આનંદ થાય છે. થેન્ક યુ શ્રમણીજી. આજે તમે અમને લાભ આપ્યો એ બદલ ખૂબ આભાર માનું છું. અને સ્પેશિયલી ઘણા લોકોએ સ્પોન્સર પણ કરેલા છે. તરલાબેનને પણ સ્પોન્સર કરેલા છે. ચારેય પાંચેય વ્યક્તિનો ખરા દિલથી ખૂબ આભાર માનું છું. અને આપણા સંઘે સરસ રીતે આ કામ ઉપાડી લીધું હતું. ઉર્વશી સંઘવી અને મનોજભાઈ, કીર્તિદા અને લક્ષભાઈ, નીલા ભાભી અને રમેશભાઈ, ત્યાર પછી છે તરુ અને હેમંત ઠક્કર, અને અગેન કીર્તિદા એન્ડ લક્ષભાઈ. અને સાથે બધા ગોચરીનો પણ ખૂબ સરસ લીધો છે લાભ. ગોચરીનો જેને લાભ લીધો છે માલિની અને હર્ષદભાઈ, સોનલ મહેતા, ત્યાર પછી રીટા અને નિશાબેન, આ બધાએ પણ ગોચરી માટેનો ખૂબ એમણે લાભ લીધો છે. અને બધાને કહું છું કે થેન્ક યુ વેરી મચ. આવો લાભ તમને મળે નહીં ફ્યુચરમાં. અને શ્રમણીજીને ચાર શ્રમણીજી, અને આપણે ઘણી વખત ઇન્ડિયામાં માણસો ઓરાવવા માટે તલપાપડ થતા હોય છે કે ક્યારે અમે માસતીજીને ઓરાવીએ, ક્યારે અમારા ઘરમાં પગલા થાય. અને આજે આપણા પગલા થઈ રહ્યા છે. કેટલા અહોભાગ્ય, કેટલા. બીજો જૈન કન્વેન્શન આવી રહ્યું છે 2023 જુલાઈ, 4th of July વીકેન્ડ.
એનું 18th ઓગસ્ટ એનું રજીસ્ટ્રેશન ચાલુ થાય છે. તો બધાને કહું છું પ્લીઝ કમ ઓન, ડુ ધ રજીસ્ટ્રેશન ઓન ટાઈમ. અને બિંદેશભાઈ આ માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. બીજું કે બધાને પણ ઈમેલ મળે છે, પ્લીઝ ડુ ધ RSVP so we can manage our food program. Really hard for us to take the decision to make the food program. So please take, મેં 2 વીકથી લખેલી છે આ ઈમેલ અને છતાં પણ લોકો RSVP નથી કરતા. પ્લીઝ મારે બધાને વિનંતી કરું છું કે પ્લીઝ ડુ ધ RSVP. ના પર્યુષણ બી આવી રહ્યા છે. નેક્સ્ટ વીક આપણે જીતુભાઈ છે, જીતુભાઈ શાહ. સો અને ત્યાર પછી પર્યુષણનો પ્રોગ્રામ મોટો છે. સમીરભાઈ શેઠ, આપણા કેટલા અભાગ્ય છે કે જે આપણે તૈયારી નહોતી છતાં પણ આપણે સમીરભાઈ શેઠ નમ્ર મુનિના ફોલોઅર એ આપણને મળી ગયા છે. એ પણ આપણા કેટલા અભાગ્ય છે. તો આપણા સંઘ બધા એને પ્રેમથી વધાવો, પ્રેમથી સ્વીકાર કરો અને બધા પ્રેમથી આવો. પણ પ્લીઝ ડુ ધ RSVP. અને જેણે પણ મેમ્બરશિપ ન ભરી હોય પ્લીઝ ડુ ધ મેમ્બરશિપ ઓલ્સો. Now we have to do આરતી, મંગલ દીવો અને ત્યાર પછી મંગલિક સંભળાવાશે. Thank you very much. Mahendrabhai to say few words for the movie. Srimad Rajchandra movie is coming next week. So please, Mahendrabhai, more detail. Thank you, sir. જય જયેન્દ્ર, આપણું ઘણો અહોભાગ્ય છે કે